टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ. ભારતીય માર્કેટ્સે અચાનક મૂડ બગાડ્યો છે અને કંઈક નવા જૂની થઈ ગઈ. મોટો ઘટાડો આવી ગયો અને મહત્વના લેવલ્સ તોડી નાખ્યા છે માર્કેટે. ત્યારે શું પ્રકારની પરિસ્થિતિ બની રહી છે તે સમજીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. દિવસના તળિયે પહોંચ્યા માર્કેટ. નિફ્ટી 200 પોઈન્ટથી વધુ ઘટી 24,700થી નીચે. સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ઘટીને 81,000 નજીક. બેંક, ફાઇનાન્સ, ઓટો, મિડ કેપ, સ્મોલ કેપ શેર્સમાં ઘટાડો. બેંક નિફ્ટી 400 પોઈન્ટ ઘટીને 55,000 નજીક. આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેંક અને ફેડરલ બેંકમાં 1%થી વધુનો ઘટાડો. ઓટો શેરમાં 4 દિવસના તેજીમાં લાગી બ્રેક. આઈશર મોટર્સ, ઝીરો મોટોકોપ અને મારુતિ નિફ્ટીના ટોપ લૂઝર્સ. મહિન્દ્રા અને ટીવીએસ મોટર્સમાં ઘટાડો. મિડકેપ શેરમાં 6 દિવસના એકતરફી તેજી બાદ આજે નફા વસૂલીનો મૂડ. એસ્ટ્રલ અને સીજી પાવર 3% નીચે. પરિણામ બાદ વેલ્સપન કોપ 8% નીચે. રેલવે શેરમાં ભારે નફા વસૂલી. રેલટેલ, રાઇટ, સિરકોન, આઈઆરએફસી, આરવીએનએલ 2 થી 5% સુધી ઘટ્યા. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે અચાનક એક ઘટાડો આવી ગયો. અચાનક વેચવાલી આવી છે. કોઈ આમ જોવા જાઓ તો ફંડામેન્ટલ રીઝન તો આપણને એવા સમજમાં નથી આવ્યા, બટ ટેકનિકલી જોવા જાઓ તો હા, મે બી પોસિબલ છે કે એક લેવલ ઉપરના સ્તરો પર અટકાવવાની કોશિશ કરી રહ્યું છે માર્કેટને, જે લેવલની આજે આપણે વાત કરીશું. સૌથી પહેલાં નિફ્ટીના હું ચાર્ટ્સ તમારા માટે ડેઇલી ચાર્ટ્સ લઈને આવીશ સ્ક્રીન પર. ડેઇલી ચાર્ટ્સ પર તમને જોવા મળશે કે એક ફાઇનલી મેજર બ્રેકડાઉનની પરિસ્થિતિ જે છે તે તમને જોવા મળી રહી છે. એક ટ્રેન્ડ લાઇન પણ મેં બનાવી છે, જેની હું પછી ચર્ચા કરું, બટ એ પહેલાં ડેઇલી ચાર્ટ્સમાં તમે આજની કેન્ડલ જુઓ છો. અપડેટેડ સ્થિતિ આ જે લેવલ છે તમારા 704, તેને પણ તમે તોડી ચૂક્યા છો. મતલબ કે કેન્ડલ તમારી અહીંયા સુધીની બની ચૂકી છે અને હજુ પણ ડેઝ લો અત્યારે ફિલહાલ એ જ 704 તમારા 10 દિવસની મૂવિંગ એવરેજ 10 ડેમાં ને આજે તમે ફાઇનલી સ્પર્શ્યા છો. બ્રીચ કર્યું છે 696, પણ ક્લોઝિંગ બેઝિસ પર ગણવાનું થાય, એટલે પરિસ્થિતિ એ ધ્યાન પર રાખવાની. છેલ્લે તમે 10 ડેમાં ને ક્યારે સ્પર્શ્યા હતા? આ દિવસે રિકવર થઈ ગયેલા. એટલે હવે જોઈએ આજે રિકવરી કોઈ આવે છે કે નહીં. પછી આ દિવસે પણ ત્યાંથી પણ રિકવર થઈ ગયેલા. એટલે 10 દિવસની મૂવિંગ એવરેજથી તમને સતત તેજી જોવા મળેલી છે. ક્યારથી? આ દિવસથી. 10 ડેમાંને સ્પર્શીને રિજેક્શન આવ્યું હતું જુઓ, પણ તે પછીનો દિવસ ગેપ તમને મળેલો હતો, રાઈટ? તો આ પરિસ્થિતિ 10 દિવસની મૂવિંગ એવરેજથી માર્કેટે બાઉન્સ જ બતાવ્યો છે. અહીંયા તમે જુઓ, અહીંયા તમે જુઓ, આ જુઓ, 10 દિવસની મૂવિંગ એવરેજથી સતત બાઉન્સ બતાવ્યો છે. આજે ફરી તમે 10 દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શી રહ્યા છો આફ્ટર ઓલ ધીસ ઇન્સ્ટન્સીસ, એટલે કે આટલા દિવસો પછી. 10 દિવસની મૂવિંગ એવરેજ કેટલી છે? 24,704. એટલે આને ઉપર ક્લોઝિંગ જરૂરી છે. જો ન મળ્યું તો વાર્તા પૂરી થાય. બીજું, આ ટ્રેન્ડ લાઇન એપ્રિલ 5 જે દિવસે બહુ જ સરસ તેજી અને ત્યાંથી આપણે ગેપડાઉન ઓપનિંગ પછી સરસ મજબૂતી બતાવવાની શરૂઆત કરી છે, તે તમે અહીંયાથી જુઓ. ત્યાંથી મેં એક ટ્રેન્ડ લાઇન બનાવી છે જે વચ્ચે અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે એક વખત, પણ પછી ફરી એકવાર ખરીદદારી આવી ગયેલી અને હવે તમે ફરી એકવાર એ ટ્રેન્ડ લાઇનને તરફ આગળ વધી રહ્યા છો. અગેન મારે અપડેટેડ કેન્ડલ તમને આટલી આપવી જોઈએ. હજુ સુધી સ્પર્શ્યા નથી આપણે એ કેન્ડલને, પણ આજે સ્પર્શવાની કોશિશ, કેન્ડલને નહીં ટ્રેન્ડ લાઇનને, પણ આજે સ્પર્શવાની કોશિશ તમે એ ટ્રેન્ડ લાઇનને કરી રહ્યા છો, જે સતત માર્કેટના અપટ્રેન્ડને દર્શાવતી હતી. આજે ત્યાં ફાઇનલી ફરી એકવાર સ્પર્શવાની કોશિશ અને 696નું લેવલ બની ચૂક્યું છે. એટલે કોશિશ એ જ થઈ રહી છે કે હવે તમે આ જે કેન્ડલ છે બેઝિકલી તે આ ટ્રેન્ડ લાઇનને સ્પર્શીએ ત્યાંથી નીચે જવાની કોશિશ કરી રહ્યું છે. ડિસાઇઝિવ દિવસો રહેશે આવતીકાલનો દિવસ અને ત્યારબાદનો દિવસ. 2 દિવસ બહુ મહત્ત્વના રહેશે.
કેમ કે માર્કેટમાં સતત મજબૂતી જોવા મળી છે, ગેપ મોટા જોવા મળેલા છે. આ તમે જુઓ, આ દિવસના ગેપ જુઓ, આ 2 દિવસના ગેપ જુઓ, અહીંયા જુઓ તમે, પછી આ 2 દિવસની વચ્ચે ગેપ, ઓકે, અહીંયાથી આટલો મોટો ગેપ તમને અહીંયાથી મળે છે, ત્યારબાદ તમે જુઓ તો કોઈ ગેપ મળ્યા નથી. એટલે આટલા મોટા જે ગેપ હતા તેને ફિલ કરવા માર્કેટ આવ્યું જ નથી, તેને બદલે આટલા દિવસનું કન્સોલિડેશન તમે બતાવ્યું, એટલે આ બધા જ ગેપ તમારા ફિલ થઈ ગયા કન્સોલિડેશનમાં. પણ પછી આ ગેપ જે મેઇન છે, જે મે 12 થી 15ની વચ્ચેના જે ગેપ હતા તે ફિલ કરવાની કોશિશ હવે માર્કેટ્સ આજના દિવસે કદાચ કરતા જોવા મળી રહ્યા છે. બીજું, હજુ એવા કોઈ મને ડરના સંકેતો એવા લાગતા નથી, પણ હા, મે બી કોવિડના અમુક સમાચારો ફરી શરૂ થયા છે. મુંબઈમાં, અમુક બીજા રાજ્યોમાં, અમુક શહેરોમાં કોવિડના મે બી ચાન્સીસ છે. હું હજુ પણ આને બહુ મહત્ત્વ નથી આપતો, પણ હા, એક એ આસ્પેક્ટ છે કે જેને ધ્યાન પર રાખવાનું છે. એટલે 2 દિવસો, બુધવાર અને ગુરુવાર, આ 2 બહુ મહત્ત્વના તમારા માટે હવે બને. ઓકે, જો ધારો કે 24,704 મેં તમને વાત કરી તેને નીચે બંધ મળી જાય તો શું? 24,704 ને નીચે સીધા 20 દિવસની મૂવિંગ એવરેજ તમારી આવે છે અને આપણી ટ્રેન્ડ લાઇન, કેમ કે મેં 24,750 તમને આટલા દિવસોથી કહ્યું જ હતું, આજે 24,750 નીચેનો બંધ મળી રહ્યો છે, રાઈટ? 24,750 અહીંયાથી આપણે સ્ટ્રગલ કરી રહ્યા હતા અને હવે ફાઇનલી ફરી એકવાર તમે તેને નીચે આવી ચૂક્યા છો. તો 24,750 નીચે 24,704 તમારો 10 દિવસની મૂવિંગ એવરેજ, તેની નીચે જો બંધ મળે છે તો ટેકનિકલી 24,424 હું ઉપર લખું છું, અહીંયા લેવલ 424 પહેલું લેવલ બને છે. મારા મત પ્રમાણે તે 350 થાય છે, એટલે હું અહીંયાથી 350ને પણ સાથે લાવીશ, કેમ કે એ આપણું જૂનું જે આ કન્સોલિડેશન હતું ને, આ વાળી ટ્રેન્ડ લાઇન છે જુઓ. અને આગળના ચાર્ટ્સના હિસાબે પણ તમે જોવા જાઓ તો એ 24,350 બહુ ક્રુશિયલ જગ્યા બને છે. એટલે મારા માટે હવે 750ને નીચેના બંધ બાદ સીધી જગ્યા બને તે 350 બને. ટેકનિકલ સપોર્ટ આવે છે 424, વાર્તા પૂરી થઈ ગઈ. હવે આવો 15 મિનિટના ચાર્ટ, કેમ કે હું આજના દિવસે 15 મિનિટના ચાર્ટ ખાસ તમારા માટે એટલા માટે લાવ્યો છું. થઈ એ રહ્યું છે કે તમે 2 દિવસ કન્સોલિડેશનમાં હતા. જુઓ, 16 તારીખ પછી 19 તારીખ. 16 તારીખે હતો ફ્રાઈડે, તમે લિનિયર મૂવમેન્ટ બતાવી, પછી આવી ગયો અહીંયાથી 19 તારીખ સોમવાર. સોમવારે તમે થોડો ઘટાડાનો ઇન્ટેન્શન જરૂર બતાવ્યો. છેલ્લે આ જે ટુકડો હતો તે મજબૂતી સાથે ખુલવાની કોશિશ. આજે ગિફ્ટ નિફ્ટીના સંકેત કેટલા હતા? 100 પોઈન્ટની મજબૂતીના હતા, રાઈટ? ઉલટાનું તમે ફ્લેટ ખુલ્યા અને પછી શું થયું? પછી માર્કેટે પહેલો અહીંયાથી જે ટ્રેડિંગ સેશન આપણું આવ્યું, ઘટાડો બતાવ્યો, થોડી રિકવરી આવી, અગેન ઘટાડો બતાવ્યો, અને ત્યારબાદ આ જે નવો ફેઝ આવ્યો એ તો બહુ ખરાબ હતો. અને હજુ પણ ઇનફેક્ટ આ 758નો ક્લોઝ છે ત્યાંથી પણ નીચે તમે આવેલા છો, કારણ કે અપડેટેડ સંકેત તો એવું કહે છે કે તમે 696 જે આવે છે ઓલમોસ્ટ અહીંયા, એટલે હવે તમારી કેન્ડલ અત્યારે અહીંયા છે, એટલે આટલો હજુ બીજો ઘટાડો તમે જોઈ ચૂક્યા છો. એટલે આપણે અપડેટ કરીએ તો અહીંયા સુધી આવો તમે, રાઈટ? તો થઈ રહ્યું છે કે આ 2 દિવસના ઘટાડા, મતલબ કન્સોલિડેશન બાદ તમે ફાઇનલી ઘટાડો બતાવી રહ્યા છો. હવે આવો સાપ્તાહિક ચાર્ટ્સ પર. એક વીકના ચાર્ટ્સ, એક સપ્તાહના ચાર્ટ કેન્ડલ તમને અહીંયા જોવા મળી રહી છે. અગેન હું એ જ ટ્રેન્ડ લાઇન તમને સાપ્તાહિક ચાર્ટ પર જરા બતાવું તો સાપ્તાહિક ચાર્ટ પર સ્થિતિ થોડી વધારે ગંભીર બની રહી છે, કારણ કે ડેઇલી ચાર્ટમાં તો ગેપ આપણને એટલા સિગ્નિફિકન્ટ સમજમાં ના આવે ને. સાપ્તાહિક ચાર્ટમાં જુઓ તમે, આટલો મોટો એક ગેપ છે કે જે હજુ પણ હેંગિંગ છે. હવે એ ફિલ કરવાની કોશિશ માર્કેટ કરે છે કે નહીં એ તો પછીનો સવાલ, બટ એ પહેલાં આપણું આ બેઝિક કન્ડિશનલ લેવલ વીકલી બેઝિસ પર ધારો કે તમે 24,750 તોડો તો શું? તો પરિસ્થિતિ પછી આવે 24,350, જે મારું આ લેવલ હતું તે. ઓકે, સો લેવલ ક્લિયર છે, આપણે લેવલને રિપીટ જ કરી રહ્યા છીએ. પણ અહીંયા જે આ કેન્ડલ બની રહી છે તે થોડું જોખમી બની રહી છે. એટલે આ અઠવાડિયાનો ક્લોઝ આ લેવલને નીચે ના આવવો જોઈએ, એટલા માટે હું વીકલી ચાર્ટ્સ પર ફરી એકવાર આ લેવલ તમને બતાવી રહ્યો છું. 24,750 ન આવવું જોઈએ, અને 25,100 જે આ ટેમ્પરરી હર્ડલ બની ગયું છે તેને હવે ફરી એકવાર આ અઠવાડિયે અટેમ્પ્ટ કરો છો કે નહીં તે જોવાનું રહેશે, કેમ કે આ વીકલી કેન્ડલ છે, હજુ મંગળવાર, એટલે 3 ટ્રેડિંગ સેશન છે તમારા પાસે. હવે એ 3 ટ્રેડિંગ સેશનમાં કેન્ડલ આ રીતે બને છે કે પછી આ રીતે બને છે તે આપણને સમય બતાવશે. પણ અત્યારે આ 2 લેવલ્સ ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. અચ્છા, 24,029 10 ડેમાં બને છે વીકલી ચાર્ટ પર,
એટલે જો વર્સ્ટ કમ વર્સ્ટ સિચ્યુએશન આપણે ગણવી હોય તો તે એ થાય. આ તો શક્યતા નથી લાગતી હાલની સ્થિતિને જોતા, કેમ કે આટલો મોટો મૂડ ખરાબ થયો હોય માર્કેટનો તેવું આપણે હજુ સુધી જોયું નથી. તો આવી સ્થિતિમાં વર્સ્ટ કમ વર્સ્ટ આ ગુરુવારે હોઈ શકે, અથવા તો આવતી એક્સપાયરી, કેમ કે વીકલી એક્સપાયરી છે તેના માટે પણ એક વખત તમે આ લેવલ જે છે નહીં જ આવે, એટલે આના નીચેની કોઈ સ્ટ્રાઇક તમારે વેચવી હોય તો તમે વેચી શકો. આ પરિસ્થિતિ છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે પણ તમને જોવા મળશે ઇન્ટરેસ્ટિંગ જગ્યા. 25,000 પર તમને યાદ હશે કે પુટ રાઇટર્સ 2 દિવસ બહુ અગ્રેસિવ થયા હતા, શુક્રવાર, સોમવાર, પછી ધોવાઈ ગયા મંગળવારે, પછી જો આજે અને ઇવન સોમવારે જ ગઈકાલે જ પુટ રાઇટર્સ આ બધા કપાઈ ગયા હતા પોઝિશન્સ. આજે જુઓ બહુ અગ્રેસિવ કોલ રાઇટર્સ આવ્યા છે, ઓલમોસ્ટ 2 કરોડ. 2 કરોડ કોલ છે 25,000 પર. આગળ પુટનું ક્યાંય નામો નિશાન સુદ્ધા નથી, બધા ધોવાઈ ગયા છે. એટલે અચાનક જ માર્કેટનો ટ્રેન્ડ જે છે તે નેગેટિવ થઈ અને નવા લો બની રહ્યા છે. તમે જુઓ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 24,690. સો બેઝિકલી સતત દબાણ માર્કેટ્સ બતાવી રહ્યા છે. ચેન્જ આપો જેથી સમજમાં આવે આજે અહીંયા કેટલા કોલ રાઇટર્સ આવ્યા. આજના ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ તમે જોવા જાઓ તો તમે જોશો કે તમારા માટે સૌથી વધુ આજે ઓલમોસ્ટ 1 CR પ્લસ થઈ જ ગયા હશે. અત્યારે અપડેટેડ નથી આ, એટલા માટે તમને જોવા મળે 1 કરોડ 24,900 પર ઓલમોસ્ટ આવ્યા છે 70 લાખ. આ જૂનો આંકડો છે હજુ પણ. અને તમે જુઓ 24,800 પર તો ત્યાં પણ 60 લાખ. એકદમ સે વક્ત બદલ લીએ, જज्बात બદલ લીએ, કેમ કે હજુ તો હમણાં તેજીની વાતો કરતા હતા આપણે, 25,100 25,200 થશે એવું વાતો થતી હતી. ત્યાં કોલ રાઇટર્સ આવી ગયા અને ફરી એકવાર દબાણ તમને જોવા મળી રહ્યું છે અને નવા લોઝ નિફ્ટી બતાવી રહ્યો છે. તો બેઝિકલી હાલત ખરાબ. આજનો ક્લોઝ આપણને જોઈએ 24,750 ને પાર, જે હાલની સ્થિતિને જોતા તો અશક્ય તો નથી પણ મુશ્કેલ જરૂર લાગે છે. તો એ સ્થિતિને ધ્યાન પર રાખીએ. બ્રેકનો સમય, બ્રેક બાદ બેંક નિફ્ટીને મારે અલગથી ચર્ચા કરવી છે, કેમ કે ત્યાં પણ 1% વધુની વેચવાલી છે અને બહુ ખરાબ પરિસ્થિતિ બેંક નિફ્ટીમાં બની શકે છે, શક્યતા છે. સમજાવીશ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટીની ઘટાડાની સ્થિતિ આપણે સમજી. હવે આવો બેંક નિફ્ટી પર નજર કરીએ. બેંક નિફ્ટી માટે એના જે રેકોર્ડ હાઈઝ બની ચૂક્યા છે તે અત્યારે ફિલહાલ થોડા પ્રોબ્લેમેટિક લેવલ બની રહ્યા છે. ડેઇલી ચાર્ટ્સ પર આપણે સતત ડેઇલી ટ્રેડિંગ સેશન્સ ગણી રહ્યા છીએ. આજે 21મો દિવસ. 21 દિવસથી તમે આ બોક્સની અંદર જ કારોબાર કરી રહ્યા છો. રેન્જ બહુ મોટી છે, 1800 પોઈન્ટની રેન્જ છે, પણ બોક્સ તો છે જ, ક્લિયર કટ વિઝિબલ છે કે આ રેન્જમાં 1800 પોઈન્ટની રેન્જમાં તમે કારોબાર બતાવ્યો. આજે જેમ નિફ્ટીએ 10 ડેમાં સ્પર્શી તેમ બેંક નિફ્ટીએ પર સ્પર્શી અને બેંક નિફ્ટીમાં દબાણ વધ્યું. અત્યારે ડેઝ લો નવા નિફ્ટીમાં જેમ બની રહ્યા છે તેમ બેંક નિફ્ટીમાં પણ બની રહ્યા છે. લેવલ્સની જો વાત કરીએ 54,842, તમારો 10 ડેમાં છે તે 55,001 છે. આ લેવલને નીચેનો બંધ મળી ગયો, મતલબ બેંક નિફ્ટી હવે ડાઉનવર્ડ ટ્રેન્ડ્સમાં છે અને પછી તમારું નેક્સ્ટ લેવલ અગેઇન કન્ફર્મ થાય છે, જે આપણી ટ્રેન્ડ લાઇન બોક્સની છે તે 54, એક્ઝેક્ટ 54,500, 534 છે. ચલો બેનિફિટ ઓફ ડાઉટ આપીએ, મેં તો 54,500 જ ગણેલું છે. જૂના રેકોર્ડ હાઈ તમારા ધ્યાન પર રાખવાના છે. ઓકે, સો 55,001 આજે ક્લોઝ આને ઉપર જોઈએ. ન થયું તો માર્કેટ ખરાબ થશે. બેંક નિફ્ટીની હજુ એક બહુ વિકટ પરિસ્થિતિ છે જે હું આગળ સમજાવીશ તમને, પણ એ પહેલાં 54,500 જો ભૂલે ચૂકે તમે તોડી દીધું તો શું? જ્યારે તેજી આવી ત્યારે તમે જુઓ એક આ ગેપ હતો, એક આ ગેપ હતો, જેને ફિલ ઓલરેડી માર્કેટે કરી દીધો છે એકવાર, અહીંયા તમે જુઓ તો. પણ પછી ફરી એકવાર જે રિકવરી છે તે એવી સ્ટ્રોંગ નથી આવી. એટલે અગેઇન તમે આ ઓપન ક્લોઝના લેવલે જોવા જાઓ તો ફરી એકવાર આ જ તળિયું તમારું બને છે અને તે છે તમારા માટે વધુ એક મહત્ત્વનું લેવલ 53,300 છે, 350. બહુ ખરાબ પરિસ્થિતિ બેંક નિફ્ટીમાં આવી શકે જો કંઈ આવું થાય છે તો. ઓકે, તો આ 2 લેવલ્સ છે. બેંક નિફ્ટીમાં ગેપ બહુ મોટા છે અને વધારે છે. આઈ અન્ડરસ્ટેન્ડ કે લેવલ તમને બહુ દૂરના લાગશે જ, પણ પરિસ્થિતિ જેવી છે કે બીજો કોઈ શક્યતા નથી. વચ્ચે આવા બધા લેવલ્સ બની રહ્યા છે, પણ આપણે તો ટ્રેન્ડ લાઇનને જ ફોલો કરીએ તો વધારે સારું. તે પરિસ્થિતિ જ છે, કેમ કે જુઓ ને કેન્ડલની સાઇઝ જ એવી છે અને મારી ટ્રેન્ડ લાઇન તો એ પહેલાંની છે, કેમ કે હું તો છેક જાન્યુઆરીથી આ ટ્રેન્ડ લાઇનને ફોલો કરી રહ્યો છું સતત. એટલે પરિસ્થિતિ તો અહીંયા જ બનતી જોવા મળી રહી છે. હવે આવો અહીંયાથી ખાસ તમે જે 54,500ની આપણે વાત કરી તેની મહત્વતા તો આપણે ચર્ચા કરી લીધી, રાઈટ.
હવે પહેલાં 15 મિનિટના ચાર્ટ જોઈ લો, કેમ કે બેંક નિફ્ટીમાં દબાણ નિફ્ટીની જેટલું હતું નહીં, પણ પછી જે 55,000 તૂટ્યા પછીનું પેનિક છે તે પેનિક જરા વધારે થઈ ગયું છે. જો આ 55,000 પ્રોટેક્ટ થઈ રહ્યું છે, આ ચાર્ટ હજુ પણ તમારા સ્ક્રીન પર જે છે તે, પણ અત્યારે તમે છેક 54,840 એટલે અહીંયા કેન્ડલ બનાવી ચૂક્યા છો, એટલે ફર્ધર આટલો ઘટાડો. આજે જુઓ, દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ બની. આ બાય ધ વે તમારા પાસે બીજા 2 દિવસના એક્સ્ટ્રા ચાર્ટ્સ છે. આ આજના ચાર્ટ, આ ગઈકાલના 15 મિનિટના ચાર્ટ, એની પહેલાંના ચાર્ટ. હું આ એટલા માટે લાવ્યો કેમ કે ગઈકાલે મૂડ અચાનક જ સરસ થઈ ગયો હતો, પણ હવે આપણને સમજાય છે કે મૂડ સરસ શા માટે થયો. એક ડાઉનવર્ડ ચેનલ જે છે તે અહીંયાથી પ્લે થતી તમને જોવા મળી રહી છે. આ ચેનલમાં અત્યારે ફિલહાલ માર્કેટ ઘટી રહ્યું છે. ઉપર આવે છે, ફરી એકવાર ત્યાંથી વેચવાલી આવે. જુઓ, અહીંયા સ્પર્શી ન શક્યા અને અત્યારે તો છેક તમે અહીંયા આગળ કારોબાર કરી રહ્યા છો. સો બેઝિકલી આ એક ઘટાડાનું ફોર્મેશન કરવા માટે અહીંયાથી દિવસની શરૂઆતમાં એક તેજી ગઈકાલે આવી હતી. આજે શું થયું? આજે તમે જુઓ, પહેલી કેન્ડલ તમારી બની, ત્યારબાદ સતત વેચવાલી, અગેન વેચવાલી, અત્યારે પણ આ વેચવાલી છેક અહીંયા લઈને આવી છે તમને, એટલે ઘટાડો સતત જોવા મળી રહ્યો છે. મને એક જે સૌથી વધુ ચિંતા છે તેની હવે આપણે વાત કરીએ, અને તે છે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં હિસ્ટોરિકલી એક વખત બહુ મોટી ઇવેન્ટ બની છે, અને તે આ છે પુટ રાઇટર્સ. 55,000ના પુટ રાઇટર્સ અપડેટેડ મારા એન્ડથી તમને આપવું પડશે ડેટા, કારણ કે 55,000ના પુટ રાઇટર્સ આજે ડેફિનેટલી ઘરે જવાની કોશિશ કરી હશે. યસ, 1 લાખ કપાયા છે, 19.2 લાખ અત્યારે સંખ્યા છે અહીંયા. હજુ ઊભા છે એમ તો, પણ ટેન્શનમાં તો આવી જ ગયા છે, કેમ કે 55,000ની નીચે તમે ગયા. અને યાદ કરો કે આ જે ગુરુવારની એક્સપાયરી છે એ પૂરી થઈ જાય, એટલે મંગળવાર તો પૂરો થઈ ગયો, બુધ અને ગુરુ 2 દિવસ પૂરા થઈ જાય, પછી આવતું સપ્તાહ તમારી મંથલી એક્સપાયરી છે, એટલે પ્રીમિયમ ફટાફટ ઘટી રહ્યા હશે. એટલે હજુ તો બહુ રિસ્કમાં નથી, પણ હવે જો વધારે તમે ઘટશો, 55,000ની નીચે જશો, તો તમારા પ્રીમિયમ વધારે સ્પાઇક થશે, કેમ કે પુટ વેચી રહ્યા છે ને આ લોકો. સ્પાઇક થશે પ્રીમિયમ, તો આમને ઘરે જવું જ પડશે. 20 લાખ પુટ બહુ વધારે અગ્રેસિવ કહેવાય મંથલી એક્સપાયરી પ્રમાણે, પણ એ આવ્યા હતા. ઇનફેક્ટ 20થી વધુ હતા. હવે પરિસ્થિતિ થોડી અલગ થઈ છે. કોલ સામે ચેલેન્જ આપી રહ્યા છે 55,500 પર. આ જગ્યા તમે જુઓ, ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે હજુ પણ એવું અગ્રેસિવ નથી કોલ રાઇટિંગ. આજે હજુ પણ આ કોઈ જગ્યા એવી નથી જોવા મળી રહી. 55,000 પર એક 11.3 લાખ છે. અહીંયા તમે જુઓ તો આ કોલ વેચવા, મતલબ બેંક નિફ્ટીમાં આટલી મંદી છતાં પણ કોઈને કોલ વેચવામાં રસ ન હોય, એનું કારણ શું એ આપણે સમજવું જોઈએ. બધાને પુટ વેચવામાં કેમ રસ પડી રહ્યો છે? આ એક વસ્તુ થોડી થોટ પ્રોવોકિંગ છે, બટ હા, થોડું વિચારવાની જરૂર આપણે છે. એટલે લોકોને કોલ વેચવામાં રસ નથી, લોકોને પુટ જ વેચવામાં રસ પડી રહ્યો છે. એવી સ્થિતિનું નિર્માણ અત્યારે થઈ ગયું છે. આપો ચેન્જ, આજના ચેન્જ જોઈ લઈએ એક વખત, તેનાથી આપણને સમજમાં આવશે. જુઓ, આજે કોલ કેટલા અગ્રેસિવ આવ્યા છે. મેં કહ્યું કે કોલ વેચવામાં રસ નથી, તેવું એટલા માટે આપણને જોવા મળી રહ્યું છે કારણ કે પુટની ઇમારત એટલી મોટી હતી. હવે જ્યારે ચેન્જ પર આવીએ છીએ તો જુઓ, કોલમાં 55,500, રાઈટ? કેટલું એડિશન છે આજનું? 55,500, લેટેસ્ટ 3.3 લાખ કોલ. પછી આપો 55,500, પછી આવશે 55,400, 1.4 લાખ અહીંયા છે. પછી 300 પર આવે છે 2.4 લાખ, 2.4. ત્યારબાદ આવે છે 2.6, 200 પર, અને ત્યારબાદ આવે છે આ 55,000. સો અગ્રેસિવ કોલ રાઇટિંગ આજે થયા તો છે, અને ઇવન 56,000 પર પણ, 56,000 પર આજે એડિશન છે 2.4નું. સો બધા કોલ વધારે અગ્રેસિવ આવ્યા છે. બસ એકમાત્ર 55,000 હતું પુટનું, જેમાં કોઈ એડિશન આજે નથી, અને ઉલટાનું 1 લાખ આસપાસનું વાય એક્ઝિટ છે, તે પણ હું તમને યાદ અપાવીશ. હવે મને એક બેંક નિફ્ટીનો વીકલી ચાર્ટ આપી દો અંતે. બેંક નિફ્ટીના સાપ્તાહિક ચાર્ટ પર તમે નજર કરશો તો તમને જોવા મળશે એક બહુ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બની રહી છે. ચાર્ટ બહુ જ લાંબા બતાવ્યા છે મેં તમને અહીંયાથી. સાપ્તાહિક ચાર્ટ્સ છે. તમે મે મહિનો ગયા વર્ષનો જુઓ. મે મહિનામાં સાપ્તાહિક ચાર્ટમાં આવી જ એક મોટી કેન્ડલ જે છે તે બનેલી હતી, પણ એ સમય કયો હતો? ઇલેક્શન પહેલાંનો સમય હતો. એટલે એ વોલેટિલિટીને આપણે બહુ કમ્પેર ન કરીએ, પણ તોય એક વખત તમે જુઓ તો અહીંયાથી આપણે પેટર્ન અહીંયાથી જે નીકળી રહી છે તે હું સમજાવવા માગું છું બેઝિકલી. અને પછી આ જે ગેપ છે તે આ રીતે આવ્યો છે. ઓકે, થઈ શું રહ્યું છે કે તમે અહીંયા આ જે 5 અઠવાડિયા છે એમાં બહુ જબરદસ્ત કોન્સન્ટ્રેટેડ રહ્યા છો, અને હવે તમે આપણી જે 54,500ની જૂની જે લાઇન છે તેને તોડવાની કોશિશ કરી રહ્યા છો, જે અગેન
આવા જે ગેપ છે ને એ ગેપને ફિલ કરવાનું કામ કરી શકે. તો એ હિસાબે 53,400 થાય છે, જે આપણે જૂની ટ્રેન્ડ લાઇન છે. અગેન 53,350, 53,400. વાર્તા પૂરી થઈ ગઈ. બેંક નિફ્ટી પ્રોબ્લેમમાં છે વધારે. જો 55,000ના પુટ રાઇટર્સ અચાનક સપોર્ટ ખસકાવી દે છે તો આમ તો ઓપન ઇન્ટરેસ્ટની સંખ્યા વધારે જ છે, 19 લાખ એટલે ડોમિનેટિંગ પોઝિશન છે બેંક નિફ્ટીની. બટ સ્ટીલ આપણે જોઈએ અત્યારે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની ચર્ચા કરી. હાલત ખરાબ છે. બેંક નિફ્ટી થોડો રિકવર થયો છે. નિફ્ટી પણ 24,750નો ક્લોઝ જોઈએ, નહીં તો આજે હાલત ખરાબ તેવું સ્પષ્ટપણે આપણે ગણી લેવાનું રહેશે. બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈશું અને બ્રેક બાદ આગળ આપણે ચર્ચા કરીશું કે ભારતીય માર્કેટ્સમાં આજે દબાણ આવ્યું છે તેની શું પરિસ્થિતિ, શું કારણો હોઈ શકે, તે બધા પર ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સમાં તો પરિસ્થિતિ સારી નથી, બરાબર છે, એટલે એ વાત તો છે. પણ એક પરિસ્થિતિ સારી છે અને તે એ કે અમે તમારા માટે જે રજૂઆત લઈને આવીએ છીએ બમ્પર સ્ટોક્સ, તે બમ્પર સ્ટોક્સમાંથી એક અમારી પસંદગી જે છે તેના લક્ષ્ય હિટ થઈ ચૂક્યા છે. આવો પહેલાં એક નાનકડી ક્લિપ તમને બતાવી દઈએ કે કયા દિવસે કઈ તારીખે અમે તમને એ રજૂઆત કરી હતી. મારા તરફથી આજે રહેશે એકેમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્મા, કારણ કે આ સ્ટોકમાં આપણે જોઈએ છે સારી એવું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. ઘણા બધા કારણ છે આપણે આ સ્ટોક પસંદ કરવા માટે. સૌથી પહેલું જોઈએ તો 2 અઠવાડિયાનું કન્સોલિડેશન, ઓલમોસ્ટ 14 કેન્ડલ બાદ જોઈએ તો નીચેની તરફ 500, ઉપરની તરફ 540. આ જે એક સપોર્ટ રેન્જમાં આપણને કારોબાર જોવા મળ્યો, એની ઉપર ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું છે. ગઈકાલે 558નું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું. ટાર્ગેટ હું સૌથી પહેલાં વાત કરીશ તો 588 અને આપણે એના 620, આ બે ટાર્ગેટ છે આપણે ફોકસ પર રાખીશું. સ્ટોપલોસ તરીકે આપણે નજર કરીશું 530 કે જ્યાં 10 EMA આજુબાજુ છે, જ્યાંથી સ્ટ્રોંગ સપોર્ટ આવ્યો છે. બીજું આમાં તમે નજર કરશો ચાર્ટ ઉપર તો તમને એક હેકીનેસી પેટર્નનું તમને એક બ્રેકઆઉટ આવ્યું છે, એટલે કે તેજીનું સેટઅપ બન્યું છે. બીજું તમે જોશો તો 10 EMA સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો, એટલે ટોટલ 3 થી 4 કારણ છે કે જેના કારણે અહીંયાથી ખાસ કરીને ખરીદીની સલાહ આપી રહ્યો છે. અને 530નો સપોર્ટ એટલા માટે રહેશે કે પહેલાં આપણે જોઈએ તો માર્ચ મહિનાથી લઈને મે મહિના સુધીમાં આપણને 530 એક રેઝિસ્ટન્સ હતું, જેને ફાઇનલી ક્રોસ કર્યું છે. એટલે હવે સપોર્ટ તરીકે કામ કરશે અને ઉપર આપણને 587 અને 620 આ બે લેવલ આપણને આવતા જોવા મળી શકે છે. તો એકમ ડ્રગ્સ અમે લઈને આવ્યા હતા દર્શક મિત્રો તમારા માટે, અને ત્યાં ટાર્ગેટ્સ જે છે તે હિટ થઈ ચૂક્યા છે. યોમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યોમિક, આપણે વાત કરી હતી આઈ ગેસ કેટલા દિવસ પહેલાં વાત કરી હતી? ફ્રાઈડે આપણે વાત કરી, શુક્રવારે વાત કરી હતી. આજે મંગળવાર છે અને ટાર્ગેટ્સ જે છે તે હિટ થઈ ચૂક્યા છે. સો અહીંયા હવે અપડેટેડ સેટઅપ શું છે? ટાર્ગેટ હિટ થઈ ગયા બાદ કોઈ નવા ટાર્ગેટ્સ નીકળે છે કે નહીં એ પણ આપણે સમજી લઈએ. જી બિલકુલ. હવે આપણે જો વાત કરીએ, આપણે એમાં બે લેવલ મેં મેન્શન કર્યા હતા. એક પહેલું હતું 587 અને બીજું હતું 620. એટલે કે હવે આપણે જે 620 લેવલ છે એના માટે પ્લે કરવાનું રહેશે. પરંતુ હવે આપણે જોઈએ તો એના માટે સપોર્ટ આપણે કઈ રીતે ધ્યાન પર રાખો, તો સપોર્ટમાં આપણે બહુ જ કોઈ મોટું રોકેટ સાયન્સ નથી લગાવું. આજનો જે લો છે 548 એને આપણે સપોર્ટ તરીકે પ્લે કરીશું. જ્યાં સુધી એ બ્રેક ના થાય ત્યાં સુધી આપણે અહીંથી 620ના ટાર્ગેટ માટેથી આપણે પ્લે કરી શકાય છે. યસ, 620 હજુ પણ આગળ જતા તમે ટાર્ગેટ્સ જોઈ શકો છો. આજે એકમ ડ્રગ્સ. હવે આપણે આવીએ માર્કેટ્સ પર. એવું તો કંઈ ખાસ હતું નહીં કે માર્કેટમાં અચાનક ઘટાડો આવે. સેક્ટર્સ કે જેમણે પ્રેશર આપ્યું છે તેમાં આઈટી સૌથી ઓછું ઘટાડો બતાવે છે. સૌથી વધુ ઓટો સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ત્યારબાદ કન્ઝમ્પશન, મિડ કેપ સ્મોલ કેપમાં ફાઇનલી જે અનસ્ટોપેબલ રેલી હતી તેમાં હવે યોમિક પ્રોફિટ બુકિંગ આવી ગયું. આ સિવાય હેલ્થકેર, મીડિયા, એફએમસીજી બધામાં ઘટાડો છે. સૌથી ઓછો ઘટાડો આઈટીમાં છે, જે આજનો હીરો સેક્ટર રહ્યું હતું. તો હવે પહેલાં નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ જોઈ લઈએ, કેમ કે સેક્ટર સ્પેસિફિક જોવા મળે છે આપણને કે આઈટી હજુ પણ ઇન્ડેક્સને બચાવવાની કોશિશ કરી રહ્યું છે, પણ સામે ઓટો છે, હેલ્થકેર, આ સિવાય એફએમસીજી, આ બધા અત્યારે ફિલહાલ દબાણ આપી રહ્યા છે. જી બિલકુલ. હવે આપણે જોઈએ તો આજે નિફ્ટીમાં આપણને કારોબાર ઓલમોસ્ટ મિક્સ જોવા મળ્યો છે. સ્વાભાવિક છે કે આજે જે રીતે ઘટાડો આવ્યો એટલે આપણને જે વધનારા શેર ઘણા ઓછા છે, અને માત્ર 6 સ્ટોક છે કે જે આજે આપણને મજબૂતી બતાવી રહ્યા છે. એક જોઈએ તો કોલ ઇન્ડિયા, અહીંયા 1.5% તેજી જોવા મળી રહી છે. ઓએનજીસી, ટાટા સ્ટીલ, ડોક્ટર રેડ્ડી, હિન્ડાલ્કો અને ઇન્ફોસિસ જે આપણે આઈટીમાંથી છે, ઇન્ફોસિસ કે જેમાં સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. કમજોરીમાં જે આપણે જોઈએ તો એક તો છે ઝોમેટો, એટલે કે એટર્નલ તરીકે જે ઓળખાય છે, 4%નો ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. નજર કરો બજાજ ઓટો, હીરો મોટોકોપ, એટલે કે ઓવરઓલ આપણે જે બજાજ ઓટો, હીરો મોટોકોપ એટલે કે ઓટો સેક્ટર આપણે જોઈએ છેલ્લા 4-5 દિવસથી સતત તેજીમાં હતા, અને હવે આપણને ફાઇનલી અહીંયાથી થોડીક તેજીમાં બ્રેક લાગી છે. શ્રીરામ ફાઇનાન્સ, આઈસા મોટર્સ, મારુતિ, સિપ્લા, મહિન્દ્રા એટલે કે આપણે જોઈએ તો ઓવરઓલ ટોપ 10માંથી 4 સ્ટોક એવા છે કે જે આપણને નિફ્ટી ઓટોમાંથી બિલોંગ કરી રહ્યા છે, કે જેમાં આજે આપણને થોડીક નફા વસૂલી વધારે જોવા મળી છે. ઇવન આપણે જોઈએ તો આવા
કમજોરીમાં પણ ઘણા બધા સ્ટોક છે કે જે પોઝિટિવ રિએક્ટ કરી રહ્યા છે, નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. સૌથી પહેલાં તમે નજર કરો ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, અહીંયા સતત તેજી જોવા મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી રોજ સ્ટોક નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. આજે પણ 2% તેજી 2200 ઉપર કારોબાર કરી રહ્યો છે. બીજું તમે નજર કરો રેડિંગ્ટન, અહીંયા પણ સવાર ઓપનિંગ ફેરી 300 ઉપર કારોબાર હતો. હા, ઉપલા સરથી થોડીક તમને નફા વસૂલી આવી છે, પરંતુ અત્યારે પણ 1.5% તેજી સાથે 283 ઉપર નવા રેકોર્ડ હાઈ આજે બનાવ્યા છે. શ્રી સિમેન્ટ અહીંયા પણ નવા રેકોર્ડ હાઈ બન્યા, પરંતુ ઉપલા સરથી થોડીક નફા વસૂલી જોવા મળી છે. એપીએલ અપોલો અહીંયા પણ નવા રેકોર્ડ હાઈ બન્યા, પરંતુ નફા વસૂલી બાદ 0.5% કમજોરી. અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જેમાં આજે 7500 ઉપર નવા રેકોર્ડ હાઈ બન્યા, પરંતુ અહીંયા પણ ઉપલા સરથી થોડુંક દબાણ આવ્યું અને 7380 ની આજુબાજુ આપણને હાલ કારોબાર કરતા જોવા મળ્યો છે. એક સ્ટોક છે કે જે નવા રેકોર્ડ લો બનાવી રહ્યો છે, પરંતુ સ્વાભાવિક છે કે એને જાણવામાં હવે કોઈને ઇન્ટરેસ્ટ નથી હતો, અને જે છે વોડાફોન આઈડિયા. અને આજે તમે જોશો 3.25% ઘટાડો આવ્યો અને અહીંયા જ આપણને નવા 52 વીક લો બનતા જોવા મળે છે. એટલે યસ, આપણે જોઈએ ને તો એક થીમ આપણી જો પ્લે થતી જોવા મળી રહી છે. યસ, કે આપણે આજે ઘણા બધા સ્ટોક છે નજર કરીએ કે જે સારી એવી તેજીમાં ઓપનિંગમાં હતા. ઘણા બધા સ્ટોક હતા કે જેમાં આપણને નવા રેકોર્ડ હાઈ પણ બનાવ્યા હતા. યસ, પરંતુ ઉપલા સરથી ક્યાંક ને ક્યાંક થોડા નફા વસૂલીને મૂડમાં આવ્યું છે. એટલે કે માર્કેટ તમે જોશો કે ચાહે બ્લુ ચીપ સ્ટોક હોય, મિડ કેપ હોય, સ્મોલ કેપ હોય, કે ઇવન ડિફેન્સ થીમ, રેલવે થીમ, જે બધા ચાલી રહ્યા હતા, બધામાં એક સાથે ક્યાંક ને ક્યાંક નફા વસૂલી આપણને જોવા મળી રહી છે. યસ, તો પ્રોફિટ બુકિંગ તો ચારેય બાજુથી આવ્યું છે. જે નહોતું આવી રહ્યું આટલા દિવસથી આખરે આવી ગયું. આવો હવે અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા આપણી સાથે જોડાઈ રહ્યા છે. અસીમ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. અચાનક જ માર્કેટમાં ઘટાડો આવ્યો, બધા લોકો સવાલો પૂછવા લાગ્યા કે શું થયું. આજે અમુક ખબરો આવી હતી કે મુંબઈમાં કોરોનાના કેસ વધી ગયા, આઈપીએલના અમુક ખેલાડીઓને કોરોના થઈ ગયો છે, સિંગાપોર, મલેશિયા, આ જે દક્ષિણ એશિયાના દેશો છે ત્યાં થોડા કેસીસ વધ્યા છે. હવે આટલા દિવસથી માર્કેટ વધતા હતા ત્યારે કોઈને કોવિડ યાદ નહોતું આવતું, આજે અચાનક બધાને કોવિડ યાદ આવ્યું છે. માર્કેટને કારણ જોઈએ સર. ઓલરેડી બહુ ટાઈમથી આપણે સતત તેજી બતાવી રહ્યા હતા. એપ્રિલ મહિનો કેટલો બ્રિલિયન્ટ રહ્યો, માર્ચ મહિનો કેટલો બ્રિલિયન્ટ રહ્યો, અને એ બાદ મે મહિનામાં પણ આઈડિયલી તો તેજી જ હતી. હવે આજે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. શું, પહેલો સવાલ મારો એ કે શું પેનિક કરવાનું છે કે નહીં, અને બીજો સવાલ એ કે પરિણામોની સિઝન જે રીતે પૂર્ણ થઈ છે તેને જોતા આઉટલુક શું રાખી શકાય સર? ગુડ આફ્ટરનૂન. યસ, ગુડ આફ્ટરનૂન યોમિક. સૌપ્રથમ તો માર્કેટમાં પ્રોફિટ બુકિંગ એક નેચરલ કોર્સ આપણે સમજવું પડે. ઓફકોર્સ જ્યારે બી માર્કેટ ઘટતું હોય ત્યારે એને કોઈ કારણ આપણે એની સાથે એટેચ થતું હોય છે. કોરોનાની વાત કરીએ તો ગવર્મેન્ટે આપણે ક્લેરિફિકેશન આપેલું છે કે એ ઇન્ડિયામાં એટલું એનું સ્પ્રેડ નહીં રહે. પણ જ્યારે માર્કેટમાં એક પ્રોફિટ બુકિંગ અથવા તો કરેક્શન કહીએ, કારણ કે માર્કેટ એક સારી એક સસ્ટેન તેજી આપી અને છેલ્લા લગભગ 2-3 દિવસથી ના બોલતો હું તો એફઆઈ પણ થોડું વેચવાલી છે. પણ જો મોટું વિચારીએ તો એક વસ્તુ આપણે વિચારવી પડે. અમેરિકાના જે ડેપ્ટ છે એમાં આઈ થિંક $6 ટ્રિલિયન એમણે કેરી ઓવર કરવાનું છે અને 2.9ના બીજા નવા ડેપ્ટ લેવાના છે. હવે આ એક વસ્તુ આ વખતે એટલા માટે ટ્રિકી થઈ ગઈ છે કે અર્લિયર જ્યારે બી આ સિચ્યુએશન હતી ત્યારે ચાઇના અને બીજા કન્ટ્રીઝ એમાં બહુ જ ઇન્ટરેસ્ટ લઈને ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, જે આ વખતે બહુ જ આમ કહી શકાય કે ઓછું રિસ્પોન્સ દેખાઈ રહ્યો છે. આ એક વર્લ્ડ લેવલે થોડી કન્ટીજન્સી ગણાય. પણ એઝ ફાર એઝ અવર માર્કેટ ઇઝ કન્સર્ન, અને ખાસ કરીને જ્યારે સ્પેસિફિકલી આપણે આજના દિવસનું પૂછ્યું છે તો હું માનું ત્યાં સુધી કોઈ જ કારણ નથી. ઇટ્સ પ્યોરલી પ્રોફિટ બુકિંગ. અને જે વાત કરી કે રિઝલ્ટ્સની વાત કરીએ તો રિઝલ્ટ્સ બાય એન્ડ લાર્જ તમે જોશો તો ઘણા સારા આવ્યા છે. ગવર્મેન્ટ સ્પેન્ડિંગ પણ વધી રહ્યું છે, બોર્ડર ઉપર પણ શાંતિ છે અત્યારે, અને એ સંજોગોમાં કોઈ નેગેટિવ કારણ મને દેખાતું નથી. મોન્સૂન પણ ધારણા કરતાં 2 દિવસ વહેલું શરૂઆત થાય એવી શક્યતા છે. ઇન ઓલ કોઈ એવા નેગેટિવ ન્યૂઝ મને દેખાતા નથી, પણ આ પ્યોરલી હું એને પ્રોફિટ બુકિંગ ગણીશ. અચ્છા, બીજી વાત, રિઝલ્ટની વાત કરીએ તો સ્વાભાવિક રીતે જ્યારે માર્કેટ 25,500 કે 26,000 નિફ્ટીની આપણે વાત કરતા હતા તો અપવર્ડ મુવમેન્ટ ટેમ્પરરી ચોક્કસ કેપ થઈ ગઈ છે. માર્કેટ પૂરેપૂરું કરેક્શન આવશે, પણ નેગેટિવ મને કોઈ લાગતું નથી. જે પણ ઘટે છે એમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી સમજવી જોઈએ. ઇન્ડિયન ગ્રોથ સ્ટોરી, ઇન્ફ્લેશન, આ બધા ઉપર સારો કંટ્રોલ દેખાઈ રહ્યો છે. હાલના તબક્કે મને કોઈ જ નેગેટિવ દેખાતું નથી કે જે માર્કેટને ક્રેશ કરી શકે. તો પ્યોરલી આને આપણે કરેક્શન જ સમજવું જોઈએ.
તે મળી રહી. પરંતુ સર આવા ટાઈમે હવે એક થોડુંક સેક્ટર રોટેશનલ સમજવું જરૂરી છે કે આપણે જોયું તો લાસ્ટ આપણને થોડા દિવસ સુધી જે અમુક થીમ હતી કે જે પ્લે થતી જોવા મળતી. એક તો આપણે જોઈએ તો મિડ કેપ સ્મોલ કેપ સારા એવા આપણને તેજીમાં જોવા મળે. એમાં પણ આપણે જોઈએ તો ડિફેન્સ સ્ટોક, રેલવે સ્ટોક, આ બધા સ્ટોક એવા હતા કે જે ચાલી નહોતા રહ્યા. અને જે આપણે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ થયો એટલે એક થીમ ચલો કેપ્ચર થઈ ગઈ હતી કે આપી હવે ડિફેન્સ થીમ છે એ આપણને સારી એવી તેજી આપશે. લોકોએ ઇન્વેસ્ટ પણ કર્યું હશે, લોકોએ સારા એવા પૈસા પણ કમાયા હશે. પરંતુ હવે સ્વાભાવિક છે કે ત્યાં પણ આજે નફા વસૂલી જોવા મળી. એટલે જે લોકોએ ત્યાં નફા વસૂલી કરી, નફા પ્રોફિટ બુકિંગ કર્યું, એ લોકોને એક તો ક્વેશ્ચન થશે કે હવે આ પૈસા બીજા કયા સેક્ટરમાં રોકવા, કે હવે હાલ જે ઘટાડો જોવા મળી રહ્યો છે માર્કેટમાં ફરીથી થોડોક 200-300 પોઈન્ટનો, હવે કયા સેક્ટર છે કે જે એક ઓપોર્ચ્યુનિટી મળશે કે જે આપણને ફરીથી ડિફેન્સ અને રેલવે થીમ જેવી આપણને તેજી જોવા મળે છે? સૌપ્રથમ તો અત્યારે જો કન્ટિન્જન્સીની વાત કરતા હોઈએ તો આપણે જે અમેરિકાના સાથેના ટ્રેડની જે નેગોશિએશન ચાલી રહ્યું છે એમાં શું આવે છે એના ઉપર ડિપેન્ડ થશે. પરંતુ મને એમ લાગે છે કે મેટલ સ્ટોક અત્યારે સારા પરફોર્મ કરવી શક્યતા છે. વર્લ્ડ લેવલે તમે જોશો તો મેટલ બહુ સ્ટેબલ મુવમેન્ટ દેખાઈ રહી છે. અને ઓલ મેટલ એટલે લાઈક ફેરસ એઝ વેલ એઝ નોન ફેરસના જે ઇવન રિઝલ્ટ પણ સારા આવ્યા છે અને આઉટલુક પણ મારી દ્રષ્ટિએ સારું દેખાઈ રહ્યું છે. ડિફેન્સની વાત કરીએ તો ડિફેન્સના જે મેક ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ છે એ સ્વાભાવિક રીતે આપણને અત્યારે એક સક્સેસફુલ થતો દેખાઈ રહ્યો છે. કરેક્શન આવ્યું છે અને આઈ થિંક એક સ્વાભાવિક રીતે જ્યારે ટૂંકા ગાળામાં બહુ જ મોટું આપણને વધારો દેખાય તો પ્રોફિટ બુકિંગ આવતું હોય છે, વેલ્યુએશન થોડા સ્ટ્રેચ થતા હોય છે. પણ હું એમ કહું છું કે જ્યારે આ રીતનું એક કરેક્શન આવતું હોય તો એમાં સ્વાભાવિક રીતે કોઈ એવા પેનિક થવાની જરૂર નથી. હોલ્ડ કરો અને ફરીથી પાછી આપણને અપવર્ડ મુવમેન્ટ એટલા માટે દેખાશે. ડિફેન્સનું બજેટ પણ વધી રહ્યું છે, ઇવન આપણા પ્રોડક્ટની એક્સપોર્ટ પણ વધી રહી છે અને પ્રેક્ટિકલી તમે જોશો તો બધી જ કંપની પાસે ઓર્ડર બુક પોઝિશન પણ ઘણી સારી છે. સો આઈ એમ નોટ નેગેટિવ અબાઉટ ધ ડિફેન્સ સેક્ટર ઓલ્સો. પણ મેં જેમ કહ્યું પ્રમાણે અત્યારે માર્કેટનો ટ્રેન્ડ થોડોક પ્રોફિટ બુકિંગનો છે, કરેક્શનનો છે, તો રાહ જોવી જોઈએ. એમાં કોઈ પેનિક નહીં, કારણ કે માર્કેટમાં જો વન વે તેજી થાય તો એ સસ્ટેન થતી નથી હોતી. આઈ થિંક હું હજી પણ જો માર્કેટમાં બીજા 100-200 નિફ્ટી ઘટશે તો એને હેલ્ધી કરેક્શન માનીશ. કરેક્શન તરીકે જ એને જોવું જોઈએ. અત્યારની સ્થિતિ પ્રમાણે તો નજર રાખવાની રહેશે. અસીમ સર, આગળ હવે સમજીએ જે રીતે સેક્ટર સ્પેસિફિક રોટેશનની વાત અને બાકી બધી પરિસ્થિતિ તો નજર કરી લીધી. પરિણામો મેં કહ્યું કે Q4 નંબર્સ આવી ગયા, આપણા સમગ્ર ફિનાન્શિયલ યર 25ના નંબર્સ જે છે તે આવી ગયા. એટલે હવે 2026ના ફિનાન્શિયલ યરની શરૂઆત બધી કંપનીઓ ઓફિશિયલી કરી ચૂક્યા છે અને ત્યાં હવે આપણી નજર છે. જે પ્રકારનું પરફોર્મન્સ પાછલા સમગ્ર વર્ષ દરમિયાન આપણને જોવા મળ્યું છે, કયા સેક્ટરે તમને સરપ્રાઇઝ કર્યું પોઝિટિવ રીતે પણ અને નેગેટિવ રીતે પણ? એટલે કે કયા સેક્ટરનું પરફોર્મન્સ તમને નથી ગમ્યું અને કયા સેક્ટરનું પરફોર્મન્સ પરિણામો બાદ સેક્ટર સ્પેસિફિક સારું તમને લાગી રહ્યું છે? અસીમ સર. તો સૌપ્રથમ તો પાવર સેક્ટરની વાત કરું તો પાવર સેક્ટરમાં એક સારી આપણને મુવમેન્ટ દેખાય છે અને પાવર કન્ઝમ્પશન, પાવર જનરેશન, પાવર ડિસ્ટ્રીબ્યુશન આ બધા ફ્રન્ટ ઉપર નોટ ઓનલી પાવર જનરેટિંગ, ઇવન એન્સિલરી કંપનીઓ છે એ કંપનીઓ પણ સારું પરફોર્મન્સ આપ્યું છે અને મોટું યુઝ ઇન્વેસ્ટમેન્ટ આમાં થઈ રહ્યું છે. તો પાવર સેક્ટરે મને એમ હતું ચોક્કસ સારું આપશે, પણ રિઝલ્ટ ઘણા સારા આવ્યા છે અને સ્ટીલ એવું લાગે છે કે આવનારો સમય પાવર સેક્ટર માટે પ્રોમિસિંગ રહેવી શક્યતા છે. ડિસઅપોઇન્ટમેન્ટ વાત કરું તો મને થોડુંક ફાર્મા સેક્ટર માટે એટલા માટે ડિસઅપોઇન્ટમેન્ટ રહ્યું કે આઈ વોઝ બિટ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધી ફાર્મા સેક્ટર કે એમાં એક આઉટ પરફોર્મ કરશે એવું લાગી રહ્યું હતું. પણ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અમેરિકા સાથેની જે ટ્રીટી છે, કારણ કે આપણી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીનું ડિપેન્ડન્સી અમેરિકનનું માર્કેટ ઉપર ઘણું મોટું છે, એટલે એ એક અંડર પરફોર્મ કરી રહ્યું છે અને કદાચ હજી પણ મને એમ લાગે છે કે અંડર પરફોર્મ કરશે. તો એ લેવલ ઉપર મને થોડું ડિસઅપોઇન્ટમેન્ટ મળ્યું છે એઝ ફાર એઝ ફાર્મા સેક્ટર ઇઝ કન્સર્ન. એટલે આઇસોલેશનમાં કદાચ અમુક બે કંપનીઓ સારી હતી, પણ સેક્ટર એઝ ધ હોલ હેઝ નોટ પરફોર્મ વેલ એઝ પર ધી એક્સપેક્ટેશન. એટલે મારું એવું માનવું છે કે આઈ મીન પાવર સેક્ટર હેઝ ડન વેરી વેલ, ફાર્મા સેક્ટરે સારું નથી કર્યું. પણ એક જે સરપ્રાઇઝની વાત કરતા હો તમે, તો મને એમ લાગે છે કે મિડકેપ અને જે મિડકેપ આઈટી હેવ પરફોર્મ રિયલી વેરી વેલ. પરફોર્મન્સ તમે જોશો તો કંપનીના રિઝલ્ટ પણ ઘણા સારા આવ્યા છે અને એક આપણને ડાયરેક્શન એવું મળ્યું છે કે આવનારો સમય મિડકેપ આઈટી માટે ચોક્કસ સારો રહેશે. સો આઈ એમ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધી આઈટી, મિડકેપ આઈટી પર્ટિક્યુલરલી. જે થોડું સરપ્રાઇઝિંગ એટલા માટે લાગ્યું હતું કે શરૂઆતના રિઝલ્ટ પછી એમ લાગી રહ્યું હતું કે આની જે ગ્રોથની ટ્રેજેક્ટરી છે એ ડાઉનવર્ડ થવાની શક્યતા છે, પણ એ આપણને જોવા નથી મળ્યું. દેટ ઇઝ અ ગુડ સાઇન. ઓકે, તો પાવર સેક્ટર, મિડ કેપ, સ્મોલ કેપની ઓવરઓલ વાત થઈ ગઈ. હવે આગળ વધીએ. આજે જ્યારે ભારતીય માર્કેટ્સમાં રોટેશન આપણે જોઈ રહ્યા છીએ, એક આઈટી સેક્ટર આઉટ પરફોર્મ કરી રહ્યું છે સૌથી વધારે.
ઓછો ઘટાડો, મારે એમ કહેવું જોઈએ સૌથી ઓછો ઘટાડો અહીંયા છે 0.60%. સર, સવાલ એ થાય કે એક તરફ અમેરિકા માટે મૂડીઝે ડાઉનગ્રેડ કરી દીધું, આપણી આઈટી કંપનીઓની અમેરિકન ઇકોનોમી પર ડિપેન્ડન્સી ખાસી એવી છે, અને આવી સ્થિતિમાં આઈટી સ્ટોક્સ આજે સૌથી ઓછો ઘટાડો બતાવે છે. આ જ આઈટી સેક્ટર હતું કે જેણે સૌથી વધારો કહી શકાય ઘટાડો પણ ગઈકાલે બતાવ્યો હતો. સૌથી વધુ ટોપ લૂઝિંગ સેક્ટર હતું, આજે ટોપ ગેઇનિંગ સેક્ટર હતું, અત્યારે ફિલહાલ ઘટાડો આવ્યો છે. તો આઈટીને આ મૂડીઝનું જે અમેરિકાનું ડાઉનગ્રેડ થયું તેની સાથે કેટલું લાગે વળગે એ હવે આપણે સમજવું જોઈએ. સર, ચોક્કસ અહીંયા હું માનું છું કે જે મોડીઝની જે ડાઉનગ્રેડ કરવાની ઇમ્પેક્ટ અમેરિકન ઇકોનોમી પર ડેફિનેટલી દેખાશે. અને જે મેં શરૂઆતમાં વાત કરી કે જેમના ડેપ્ટ છે, જે કેરી ઓવર કરવાના છે, નવા કરવાના છે, એ ઉપર ચોક્કસ આપણી નજર રહેશે. કારણ કે થિંગ્સ આર નોટ લુકિંગ સો ગુડ એઝ આપણે જે માનતા તેવું નથી. એટલે એ ફેક્ટર ચોક્કસ છે. પરંતુ હું ઓલવેઝ કહું છું કે ઇન્ડિયન આઈટી સેક્ટર જે છે, આપણી ઇન્ડિયન આઈટી કંપનીઓ છે, ત્યારે મેજરલી તમે જોશો તો સર્વિસ પ્રોવાઈડર છે કે જે એક રિકરિંગ તમને એમની રિક્વાયરમેન્ટ જોતી હોય છે, અપગ્રેડેશન જરૂરી હોય છે. એટલે આપણે જે ગ્રોથ આઈટી સેક્ટર માટે ઓલવેઝ એક્સપેક્ટ કરતા હોઈએ છીએ કે કંપની ગ્રો કરશે, પણ તમે જોશો તો ગ્રોથ આપણા એક્સપેક્ટેશન પ્રમાણે નથી. પણ તમે રિઝલ્ટ જોશો તો પ્રેક્ટિકલી ઓલ કંપનીઝ આર જનરેટિંગ વેરી ગુડ કેશ. ને આ સાથે જ ફરી એકવાર શેરબજારની ખબરો પર નજર કરીએ. ધીરે ધીરે માર્કેટ જુઓ ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. 24,750 હવે તો થોડું દૂર લાગે છે, કારણ કે 3:15નો સમય થઈ ચૂક્યો છે, અને હજુ પણ તમે જુઓ તો ત્યાંથી 60 પોઈન્ટ આસપાસનો ઘટાડો. એટલે આપણી જે બેઝિક ટ્રેન્ડ લાઇન છે તેને હજુ પણ ઘટાડા સાથે જ ક્લોઝિંગ કદાચ આજે આપવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. આપણે હંમેશા એ લેવલ જે હોય છે તેને 2 દિવસ આપતા હોઈએ છીએ. એટલે આજે ક્લોઝિંગ મળી ગયા બાદ એવું જરૂરી નથી કે આવતીકાલે તેને નીચે જ કારોબાર થાય. હજુ પણ જરૂરી છે કે આવતીકાલે પણ તે જ લેવલને નીચેનું ક્લોઝિંગ તમને મળે, એટલે કે 24,750 આ લેવલને નીચેનું ક્લોઝિંગ આજે જરૂરી છે. તો આપણે પહેલાં ખાસ આઈટી સ્ટોક્સની વાત કરી ચૂક્યા છીએ. હવે ફરી એકવાર આપણે ખાસ અહીંયાથી ચર્ચા કરવાની છે. આપણે ખાસ અસીમ સર તો આપણી સાથે જોડાયેલા જ છે. હવે nimeshthakar.comના નિમેશ ઠાકર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. નિમેશ સર, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટ્સ આજે ફાઇનલી એકાદ ઘટાડો જે ઘણા સમયથી ડ્યુ હતો આઈ ગેસ તેને બતાવવાની કોશિશ માર્કેટે કરી છે, અને એ દબાણમાં ફાઇનલી એક મોટું લેવલ તૂટતું જોવા મળી રહ્યું છે. પહેલાં તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી લઈએ. બેંક નિફ્ટી 55,000 પર આટલા પુટ રાઇટર્સ ઊભા હોવા છતાં સંખ્યા સ્પેસિફિક હું કહું 19 લાખથી વધુ, એક સમયે 20 લાખ ઉપરના હતા, થોડા કપાઈ ગયા છે પોઝિશન્સ. પુટ રાઇટર્સ ઊભા છે હજુ પણ 55,000 પર, પણ માર્કેટ તેને નીચે સતત ટ્રેડ કરી રહ્યા છે. સર, વેરી ગુડ આફ્ટરનૂન. યસ, ચોક્કસપણે બેંક નિફ્ટીની અંદર તમે જુઓ તો એક સ્ટ્રક્ચર સાઇડવેનું છે, પરંતુ જે અત્યારે ફંડામેન્ટલ ન્યૂઝ આવી રહ્યા છે કે આરબીઆઈ દ્વારા ડિવિડન્ડની જાહેરાત આવી શકે છે મે મંથના એન્ડમાં, ત્યાં સુધી બેંક નિફ્ટીની અંદર કોઈ મોટા કરેક્શન આવે એવી સંભાવના મને જોવા નથી મળી રહી. અને તમે આમ પણ જુઓ તો બધી બેંકોના પરિણામો ઘણા સારા આવ્યા છે, રોબસ્ટ પરિણામો આપ્યા છે. અત્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટી રહ્યા છે, ક્રેડિટ ગ્રોથ વધવાના ચાન્સીસ છે, અને ખાસ કરીને અત્યારે તમે 10 યર જીસેક જે ઇન્ડિયાના છે એ યીલ્ડની અંદર બહુ મોટો કટ જે છે એ આપણે રિસેન્ટલી જોયું હતું આરબીઆઈના ડિવિડન્ડના એક્સપેક્ટેશનની અંદર, કે જે અત્યારે ઓલમોસ્ટ 6.2ની આસપાસ ચાલી રહ્યા છે. એટલે બેન્કિંગ સાઇડ ડોમેસ્ટિક લેવલ ઉપર જે છે એ કોઈ એવા ચિંતાના સમાચાર નથી. અને બેંક નિફ્ટીના ફંડામેન્ટલ સપોર્ટિવ છે, અને ચાર્ટ સ્ટ્રક્ચર પણ હજી જુઓ તો બેંક નિફ્ટીનો કોઈ નેગેટિવ નથી જોવા મળ્યો. માત્ર ને માત્ર થોડું મોમેન્ટમ જે છે એ લૂઝ થયું છે, પરંતુ એ પણ ખાસ કોઈ મોમેન્ટમ બિલ્ડ નથી થયું. ચિંતા જે છે મને જોવા મળી રહી છે નિફ્ટીના ચાર્ટ્સમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે જે આપણે 2 દિવસ પહેલા જે એક રેઝિસ્ટન્સ એરિયા હતો નિફ્ટીનો 24,800 થી 25,000ના લેવલનો, એ લેવલને આપણે ફર્મલી 400 પોઈન્ટની રેલી સાથે એક બ્રેક કરીએ છીએ, એના ઉપર ક્લોઝ આપીએ છીએ, અને એના ઉપર ક્લોઝ આપવાની સાથે સાથે 2 દિવસ સસ્ટેન પણ થાય છે. અને આજે એ સપોર્ટ એરિયા જે હતો એ આપણે ગુમાવી દીધો છે. તમે જુઓ તો ગ્લોબલ સંકેતમાં તરફથી પણ એવા કોઈ ખાસ નેગેટિવ ન્યૂઝ નથી કે જેને પગલે આ સપોર્ટ જે છે એ બ્રેક થઈ જતો હોય. તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય નિફ્ટીનું 24,800ની નીચે બંધ આવવું જે છે એ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય ક્રિએટ કરી શકે છે. કે એવું કહી શકે બીજી ભાષામાં કે જો ટેકનિકલ વાત કે ટ્રેપ વિપ્સો ટ્રેપ એક વર્ડ યુઝ થાય છે કે જે 25,000 ઉપર એક વખત ગયું, ત્યાં નવું ફ્રેશ બાઇંગને એક ટ્રેપ કર્યું ને 2 દિવસ પછી જે છે નીચે આવી ગયું.
તો હું માનું છું કે નિફ્ટી થોડો કન્સર્નનો વિષય છે. બેંક નિફ્ટી તો હજુ પણ ચાર્ટ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ જ છે અને સપોર્ટ એરિયા ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. જી બિલકુલ. તો ઓવરઓલ સમજવાનો પ્રયત્ન કર્યો કે માર્કેટ અહીંયાથી કઈ રીતનું રિએક્શન આપી શકે છે આવનારા દિવસોમાં. પરંતુ સર સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ. નિમેશ સર, કયા સ્ટોક છે કે જેની ઉપર તમે આજે વોચ કરી રહ્યા છો સર? આપણે આ માર્કેટમાં છેલ્લા સતત 3-4 દિવસથી તમે જુઓ તો PSU બાસ્કેટ જે છે એ સરકારી કંપનીઓમાં ખાસું બાઇંગ જો આપણે જોવા મળ્યું હતું. એની અંદર એક કંપની છે કોલ ઇન્ડિયા. કંપનીના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે અને ચાર્ટ સ્ટ્રક્ચર તમે જુઓ તો આજે એક સારું બ્રેકઆઉટ જે છે એ આપણે જોયું હતું સવારના સેશનની અંદર, અને અત્યારે સ્ટોકની અંદર થોડું દબાણ જોવા મળ્યું છે, પરંતુ ઓલ ઓવર માર્કેટમાં દબાણ જોયું એટલે ઘટ્યું છે. હું માનું છું કે ચાર્ટ સ્ટ્રક્ચર જે પ્રમાણે બની રહ્યું છે ને જે પ્રમાણે 200 દિવસની એવરેજનું એક બ્રેકઆઉટ આવ્યું છે, કોલ ઇન્ડિયા શોર્ટ ટુ મીડિયમ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણો સારો લાગી રહ્યો છે. રિસ્ક રેશિયો ઘણો જ ફેવરેબલ છે. એટલે કોલ ઇન્ડિયાની અંદર નીચેની તરફ 395ના સ્ટોપ લોસથી હું પોઝિશનલ બેઝિસ ઉપર ખરીદી કરવાની સલાહ આપીશ. મારું માનવું છે કે જો અહીંથી એક મોમેન્ટમ ક્રિએટ થાય છે તો 430 પહેલો લક્ષ્યાંક અને 445 બીજો લક્ષ્યાંક આવતા દિવસોની અંદર જોવા મળી શકે છે. એટલે કોલ ઇન્ડિયાની અંદર કરંટ લેવલે 407-8ના લેવલ આસપાસ ખરીદી કરો, 395નો સ્ટોપ લોસ, અને ઉપરની અંદર 430થી 445ના લક્ષ્યાંક આવી શકે છે. ઓકે, સો કોલ ઇન્ડિયા તમારે અહીંયાથી ધ્યાન પર રાખવાનું છે. સરે જે લક્ષ્યાંક અને સ્ટોપ લોસ આપ્યા છે તે બંને પર નજર રાખો. તો આજે સર તરફથી રેકમેન્ડેશન જોવા મળી રહી છે કોલ ઇન્ડિયા. તમારા સ્ક્રીન પર લેવલ્સ પણ અમે આપી રહ્યા છીએ. 430ના ટાર્ગેટ્સ બની રહ્યા છે અને 395ના સ્ટોપ લોસ સાથે ધ્યાન રાખો. હવે એક વિરામનો પણ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ હજુ પણ એ દબાણના સંકેત થોડા બતાવી રહ્યા છે. એટલે એ તો સૌથી પહેલી પરિસ્થિતિ કે જેને ધ્યાન પર રાખવાની છે. પણ સાથે સાથે અમુક પરિણામો પણ હમણાં આવ્યા હતા, જેમાંથી એક ઝાયડસ લાઈફ સાયન્સીસ. ઝાયડસ લાઈફના પરિણામો હું તમને બતાવું. સૌથી પહેલાં નફો 1% મામૂલી ઘટ્યો છે. વન ટાઈમ ખોટ આવી છે અહીંયા 220 કરોડ રૂપિયાની. આવક જે છે તે 18% વધી છે. એબિટા તમને જોવા મળશે 30% વધ્યા છે અને માર્જિન 29.5%થી 310 બેઝિસ પોઈન્ટ્સ વધીને 32.6%. એટલે બ્રિલિયન્ટ સુધારો તમને માર્જિન્સમાં જોવા મળ્યો. US સેલ્સ બેઝિકલી 19% વધ્યું છે. ઝાયડસ બહુ જ બમ્પર નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. આવો એક વખત નજર કરી લઈએ અસીમ સર તમારા સાથે. ઝાયડસના પરિણામ બાદ સ્ટોકમાં ડેફિનેટલી ઇમ્પેક્ટ, પણ અમેરિકા તરફથી શું કોઈ નિર્ણય આવે ના આવે તેને પણ જોવાનું છે. પરિણામ બહુ રસપ્રદ આવ્યા છે. એક વન ટાઈમ ખોટને કારણે જરા પ્રોફિટેબિલિટીને અસર, બાકી માર્જિન્સમાં બહુ બ્રિલિયન્ટ સુધારો છે સર. ડેફિનેટલી જ્યારે હમણાં આપણે જ્યારે ફાર્માસ્યુટિકલ સેક્ટરની વાત કરી, અને એઝ સચ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ઘણી કંપનીઓ મેચ્યોર થયેલી છે. પર્ટિક્યુલરલી ઝાયડસ લાઈફ સાયન્સનો તમે ગ્રોથ જોશો, એમની જે નવા એક્વિઝિશન જોશો, તો દેટ કંપની ઇઝ ડુઈંગ રિયલી વેરી વેલ. એમની જે રિઝલ્ટ છે, માર્જિન આટલા સારા આવેલા છે, પ્રોફિટેબિલિટી સારી છે. વન ટાઈમ લોસ એક પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ હોય છે, એટલે એને બહુ ઓફકોર્સ ઇટ અફેક્ટ ધી નેટ લેવલ, પરંતુ એ ઓવરઓલ કંપનીના ગ્રોથ માટે કોઈ ઇમ્પેક્ટ કરતી નથી હોતી, નંબર 1. પણ જ્યારે મેં હમણાં વાત કરી કે અમેરિકા સાથેનું જે અત્યારનું આપણે ટ્રેડ નેગોશિએશનની વાત છે, એમાં ફાર્માસ્યુટિકલ વિલ ડેફિનેટલી હેવ ધી મેજર ઇમ્પેક્ટ, કારણ કે આપણી કંપનીઓના US FDA સાથે અને ત્યાં યુએસમાં પોતાનો પ્રોડક્ટ વેચવા માટેનું બહુ મહત્વનું આપણે કોન્ટ્રીબ્યુશન હોય છે. અને હું પહેલાં બી મેં કહી ચૂક્યો છું કે જનરિક ડ્રગ્સમાં તો આપણી કંપનીઓની જે માર્કેટ શેર છે ખૂબ સારો છે. એટલે હું નથી માનતો કોઈ એવું કાઉન્ટર પ્રોડક્ટિવ US ગવર્મેન્ટ કોઈ સ્ટેપ લે. પણ અગેન ઇટ ઇઝ અનપ્રિડિક્ટેબલ, અને જ્યારે કોઈ વસ્તુ ડિસિઝન ના લેવાતી હોય ત્યારે એક સામાન્ય રીતે એક ટેન્શન રહેતું હોય છે કે વોટ વિલ બી ધી આઉટકમ ઓફ ધી નેગોશિએશન. એ કારણસર કદાચ થોડુંક કરેક્શન આવે. તો ફંડામેન્ટલી આ કંપની ઘણી સ્ટ્રોંગ છે. ઘટે છે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી સમજવી જોઈએ. આઈ એમ એબ્સોલ્યુટલી ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધી ફ્યુચર ઓફ ધીસ કંપની. તો ઘટાડામાં બાય કરવાની એડવાઇસ છે.
ઓકે, ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે ઝાયડસ લાઈફ સાયન્સ, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું જ જોઈએ તો આજે કંપનીના પરિણામ આવ્યા હતા, સિક્વન્ટ ઉપર નજર કરો. સિક્વન્ટ સાયન્ટિફિકના આજે આપણને પરિણામ આવ્યા હતા. પરિણામ એક વખત આપણે નજર કરી લઈએ તો પરિણામમાં સૌથી પહેલાં તમે નજર કરો તો અહીંયાથી કંપનીની જે 1 કરોડની ખોટ હતી અને એની સામે 9 કરોડનો નફો આવ્યો. આવક તમે નજર કરો તો 11.5% અહીંથી ગ્રોથ થઈ છે અને સામે એબિડા નજર કરો 45% વધે. ઇવન માર્જિન તમે નજર કરશો 8.9%થી ઇમ્પ્રૂવ થઈને 11.6% આવે. લાઈક ઓવરઓલ ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ નંબર બધું સારું આવ્યું. પરંતુ સ્ટોકમાં તમે જુઓ તો પરિણામ બાદ તમને એક નેગેટિવ એક્શન જોવા મળી છે. હા, એક બાદ તમને જ્યારે પરિણામ આવ્યા ત્યારે તમને અપસાઇડ જોવા મળી, પરંતુ લાસ્ટમાં તમે જોશો તો 181 આજે હાઈ બનાવ્યા બાદ નફા વસૂલી આવી અને 168 ઉપર ડે લો તરફ તમે 4.5% ઘટાડા સાથે હાલ કારોબાર કરી છે. એક વખત રિવ્યૂ લઈ લઈએ. નિમેશ સર, સિક્વન્ટ સાયન્ટિફિક પરિણામ ઓવરઓલ સારા જોવા મળે, પરંતુ સ્ટોક નેગેટિવ રિએક્ટ કરી રહ્યો છે. સર, સ્ટોકની અંદર જે પ્રમાણે સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે, એક વીકનેસનું સ્ટ્રક્ચર બની રહ્યું છે. નીચેની તરફ મહત્વના સપોર્ટ એરિયા જે બની રહ્યા છે 162 લેવલ આસપાસ 21 EMA નો સપોર્ટ આવી રહ્યો છે. આઈ થિંક જો 100 અને સાથે તમે જુઓ તો એક માઇનોર ગેપ પણ ત્યાં છે. એટલે આઈ થિંક એ ગેપને ટેસ્ટ કરવા માટે જઈ શકે છે. એટલે ઓલ ઓવર જે પ્રમાણે પરિણામો સારા છે, જો કોઈ પણ 162 આસપાસ આવે છે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ હું સ્પષ્ટપણે માનું છું. એટલે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી આ કાઉન્ટરની અંદર અપનાવી શકાય. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે 155 નો પાસે 155 પાસે રાખી શકાય. અને જો ફરીથી ત્યાંથી કોઈ જાતના ટ્રેન્ડ રિવર્સલ આવે છે અને રિકવરી આવે છે તો ઉપરની તરફ આપણે ફરીથી 175 180 ના લક્ષ્યાંક સુધી શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળે એવી સંભાવના લાગી રહી છે. એટલે વ્યૂ ક્લિયર છે. 160 163 ની વચ્ચે જે છે એ આ કાઉન્ટરની અંદર ખરીદી કરો ને 155 નો સ્ટોપ લોસ ફોલો કરો. તો સિક્વન્ટ સાયન્ટિફિક તમારે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું છે, જેને ફોકસ કરીશું. નિમેશ સર, આગળ હવે ચર્ચા કરીએ. જે પ્રકારે ડિફેન્સ સ્ટોક્સ બહુ જ સરસ ચાલ્યા હતા, પ્રોફિટ બુકિંગ આવ્યું છે, ઓપોર્ચ્યુનિટી કોઈ શોધવી કે હજુ પણ થોડો સમય લેવો? આજનો ટોપ લૂઝર કોચિન શિપયાર્ડ છે. આ સિવાય રેલવેમાંથી, ઇન્ફ્રામાંથી જુઓ તો રાઇટ્સ, તીતાગઢ, આ બધામાં પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. પણ ડિફેન્સમાં સૌથી વધારે કોચિન શિપયાર્ડ છે કે જેમાં પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું છે. નિમેશ સર, ખાસી વોલેટિલિટી આપણે કોચિન શિપયાર્ડમાં જોઈ હતી અને તમે જુઓ તો જ્યારથી વોર સ્ટાર્ટ થયું ત્યારના એક જે બોટમ બન્યા હતા 1420 આસપાસના એક બોટમ બન્યા હતા 9મી મેના રોજ. અને ત્યારથી આપણે વન સાઇડેડ મુવમેન્ટ જે ગઈકાલ આવી હતી 2200 રૂપિયા સુધીની મુવમેન્ટ હતી. એટલે ઓલમોસ્ટ તમે જુઓ તો 700-800 પોઈન્ટની તેજી માત્ર 6 થી 7 સેશનની અંદર થઈ જવી એક સ્વાભાવિક છે પ્રોફિટ બુકિંગ આવું. પરંતુ અત્યારે તમે જુઓ તો હું માનું છું કે 1800 નો લેવલ એક સારો સપોર્ટ એરિયા છે. 1800 થી નીચેની તરફ 1670 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. એટલે આ ઝોનની અંદર ટુકડે ટુકડે બાય કરી શકાય. કોચિન શિપયાર્ડની અંદર ફ્રેશ બ્રેકઆઉટ પછી એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે ટ્રેડ થઈ રહ્યો છે અને ચોક્કસપણે વ્યૂ બુલિશ છે કોચિન શિપયાર્ડની અંદર. આ ઘટાડો ડેફિનેટલી બાઇંગ ઓપોર્ચ્યુનિટી સમજવું છે. પરંતુ માત્ર ને માત્ર અત્યારે આપણે વોરની સિચ્યુએશન પતી ગઈ છે એટલે ફાસ્ટ મુવમેન્ટ જે પાછલા 7-8 સેશનમાં જોયું હતું કદાચ ફાસ્ટ મુવમેન્ટ તમને જોવા ન મળે. પરંતુ ઓલ ઓવર સ્ટ્રક્ચર જે છે એ બુલિશ સ્ટ્રક્ચર ઇન્ડિકેટ કરી રહ્યું છે. સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કોચિન શિપયાર્ડની અંદર હું ખરીદી કરવાની સલાહ આપીશ. સેકન્ડ થિંગ, તમે બીજી વાત કરી તો બીજી ફંડામેન્ટલી જો વાત કરીએ તો HAL અને BEL ના કાઉન્ટર જે છે એ પણ વેલ્યુએશન થોડા મોંઘા થઈ ગયા છે. પરંતુ હજુ પણ કમ્પેરેટિવલી મને લાગે છે કે એ બે કાઉન્ટરની અંદર જે છે એ સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. એટલે HAL ની અંદર કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ત્યાં ખરીદી કરવાની સલાહ છે. HAL ની અંદર જો ફર્સ્ટ સપોર્ટ એરિયાની વાત કરીએ તો 4750 એક પહેલો સપોર્ટ એરિયા છે ને જો એ બ્રેક કરે છે તો એની નીચે 4590 એટલે 4750 થી 4590 ની વચ્ચે ક્યાંય મળે છે તો આ એક ગુડ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે. ઓકે, તો ઓવરઓલ વાત થઈ કોચિન શિપયાર્ડ અને સાથે HAL અને BEL કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું છે. પરંતુ ડિફેન્સ સ્ટોકમાંથી જ બીજો એક સ્ટોક છે કે જેવું ચર્ચા કરવા માંગ્યું છે એ છે પારસ ડિફેન્સ. અસીમ સર, તમારી પાસે લઈને આવીશ. આ સ્ટોક પણ આપણે જોઈએ કે જ્યારે ડિફેન્સ થીમ જ્યારે પ્લે થઈ ત્યારે આ સ્ટોકે પણ સૌથી વધારે રિટર્ન આપ્યું છે. છેલ્લા આપણે 1 મહિનાનું જોઈશું તો 50%થી પણ વધારે રિટર્ન આપ્યું હતું. પરંતુ 1945ના ઓલ ટાઈમ હાઈ બનાવ્યા અને ત્યાંથી આપણે જો ગણીએ તો ઓલમોસ્ટ 19%નું આપણને હાઈથી નફા વસૂલી આવી ગઈ છે. તો અહીંયા આ જે ટાઈમ છે અત્યારે હાલ જે પ્રાઇસ છે એ એક ખરીદી માટે એક બેસ્ટ કહી શકાય કે હજુ પણ રાહ જોવાની સલાહ રહેશે સર? સૌપ્રથમ જ્યારે એક્સપેક્ટેશનમાં માર્કેટમાં કોઈ બી સ્ટોકના ભાવ એકદમ વધતા હોય છે અને ખાસ કરીને જે ઓપરેશન સિંદૂર પછી એક ફિલિંગ એવી છે કે આપણી જે ડિફેન્સ ઇન્ડસ્ટ્રી છે એ સારું પરફોર્મન્સ કરે છે. એ ડેફિનેટલી એમાં કોઈ બેમત નથી. પણ જ્યારે ટૂંકા ગાળામાં એક મોટી તેજી જોવા મળતી હોય અને એક્સપેક્ટેશનથી માર્કેટમાં એના ફંડામેન્ટલ કરતાં આગળ વધતું હોય તો સ્વાભાવિક રીતે એક પ્રોફિટ બુકિંગ આવતું હોય છે.
અને વેલ્યુએશન હંમેશા એક બહુ નિયમ છે માર્કેટનો કે લોંગ ટર્મમાં હંમેશા વેલ્યુએશન પ્રિવેલ થતા હોય છે, શોર્ટ ટર્મમાં હંમેશા સેન્ટિમેન્ટ કામ કરતું હોય છે. તો મારા મત પ્રમાણે ફંડામેન્ટલ કોઈ નેગેટિવ નથી. યસ, બિલકુલ સાચી વાત છે કે વેલ્યુએશન થોડા મોંઘા છે. કરેક્શનની પૂરેપૂરી રાહ જોવી જોઈએ અને પછી ફરીથી પાછું લેવાની તક સમજવી જોઈએ. હાલના તબક્કે થોડું દૂર રહેવાની એડવાઇસ છે. કરેક્શન પૂરું થાય એ પછી ડેફિનેટલી ફરીથી બાય કરવાની ઓપોર્ચ્યુનિટી બનશે. અને આ એક માત્ર પારસ ડિફેન્સ નહીં, પરંતુ તમે મોસ્ટ ઓફ ધી ડિફેન્સ સ્ટોકમાં આપણને ટેન્ડન્સી જોવા મળી છે કે એક્સપેક્ટેશનમાં સારા એવા સ્ટોક આપણને અપવર્ડ મુવમેન્ટ જોવાય, પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે, ઓર્ડર બુક પોઝિશન સારી છે, ફંડામેન્ટલ્સ કોઈ નેગેટિવ નથી. પણ જ્યારે વેલ્યુએશન મોંઘા થતા હોય તો રોકાણ કરવા પણ થોડું કેરફુલ રહેવાનું, અને એ જે કરેક્શન આવે છે સ્વાભાવિક હોય છે. ઘટાડે જરૂરથી બાય કરો, પણ વેઇટ ફોર સમ ટાઈમ. આપણે ફરીથી પાછો એનો રિવ્યુ કરીશું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. ડિફેન્સ સાથે ઘણા બધા સેક્ટર સ્ટોક્સની આપણે હજુ પણ આગળ ચર્ચા કરવી છે. માર્કેટ ઓલમોસ્ટ ક્લોઝ થઈ રહ્યા છે. બ્રેકનો સમય, બ્રેક બાદ ક્લોઝિંગના સેટલમેન્ટ અને ત્યારબાદ આગળની ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બધા આપનું સ્વાગત છે. નજર કરો તમે માર્કેટ્સ જુઓ, ક્લોઝ થઈ રહ્યા છે 24,706 અત્યારે આસપાસ સેટલ થવાની કોશિશ થશે તેવું લાગી રહ્યું છે. લગભગ પાછલો પોણો કલાક આપણે 24,700ની નીચે વારંવાર રહેવાની કોશિશ કરી છે, એટલે કે 700ની આસપાસની જ સેટલમેન્ટ થશે તેવું હાલની સ્થિતિને જોતા તો લાગી રહ્યું છે. પણ આપણા પ્રાઇમરી લેવલ જે 24,750ના હતા તે તો તોડી રહ્યા છીએ. બેંક નિફ્ટી 55,000ને નીચેનો ક્લોઝ મળી રહ્યો છે. ધીસ ઇઝ ડેન્જરસ બીટ ડેન્જરસ. બહુ વધારે નથી, કેમ કે 55,000ના પુટ રાઇટર્સ હજુ ઊભા છે, અને જેમ નિમેશ સરે કહ્યું તે પ્રમાણે હજુ પણ ચિંતા બેંક નિફ્ટીમાં નથી, ચિંતા નિફ્ટીમાં જ જોવા મળી રહી છે. લાલ નિશાનના શેર્સની સંખ્યા જે છે તે આજે વધારે જોવા મળી રહી છે. માત્ર લગભગ 7 એવા શેર છે કે જે લીલા નિશાનમાં રહ્યા છે. BEL, ઇન્ફોસિસ, આ બધા જ શેર્સ લીલા નિશાનમાં રહ્યા. ITએ બચાવવાની કોશિશ કરી. બાકી એટર્નલ, હીરો, બજાજ, આ બધા જ સ્ટોક્સ, બજાજ ઓટો બેઝિકલી, તો ત્યાં બધામાં તમને મેજર વેચવાલી જોવા મળી. મારુતિમાં દબાણ જોવા મળ્યું. એટલે ઓવરઓલ પરિસ્થિતિ ખરાબ રહેતી જોવા મળેલી છે. સેક્ટર સ્પેસિફિક મેં તમને કહ્યું તેમ ITએ બચાવવાની કોશિશ કરી. સામે ઓટોમાં દબાણ જોવા મળ્યું. કન્ઝમ્પશન મિડ કેપમાં મેજર વેચવાલી આજે આવી છે, અને હેલ્થકેર, મીડિયા, ફાર્મા, આ બધા સેક્ટર્સમાં મેજર દબાણ આવતું જોવા મળેલું છે. યોમિક, પહેલાં તો આજના ટોપ લૂઝર્સ જોઈ લઈએ નિફ્ટીના, કેમ કે જે પ્રકારની પરિસ્થિતિ છે અને ક્લોઝ છે તે થોડું ચિંતાવાળું જરૂર છે. અને લોકો મને ટ્વિટર પર વારંવાર અત્યારે સવાલ એ જ આવી રહ્યા છે કે આ શું કોવિડની અસર છે. તો દર્શક મિત્રોને એ પણ સાથે સાથે અપડેટ આપી દઈએ કે હજુ કોવિડના એવા કોઈ કન્ફર્મ્ડ સમાચાર નથી. નંબર 1, બહુ પ્રાથમિક સમાચારો છે. નંબર 2, હા, એશિયન દેશોમાં કોવિડ છે, પણ તમે યાદ રાખો, તમે સમજો કે લોકોમાં હવે એક જેને કહેવાય ને ઇમ્યુન સિસ્ટમ, તો એ પણ ડેવલપ થયેલી છે. આપણે બધાએ કોવિડ શોટ્સ લીધેલા છે. મને યાદ છે ડાબા ખભા પર હજુ પણ ક્યારેક ખૂંચી જાય છે એ વસ્તુ. તો હા, છે સમાચાર. મુંબઈમાં અમુક કેસીસ આવ્યા છે એવા સમાચાર છે. સિંગાપોરમાં છે, મલેશિયામાં છે. પણ ચિંતા મે બી કારણ એક માર્કેટને મળ્યું હોઈ શકે. પ્લસ નિમેશ સરે કહ્યું કે ચીનના જે અમુક સમાચાર હતા, મે બી તેની એક ઇફેક્ટ આવી હોઈ શકે. પણ કોવિડ, હા, એ જ કોવિડ એક કારણ છે એવું નથી. તો આ બહુ સ્પષ્ટતા સાથે કહ્યા બાદ હવે યોમિક તમારા પાસે આવીએ. પહેલાં ટોપ લૂઝર્સ જોઈ લઈએ. જે બિલકુલ આજે આપણે જોઈએ તો માર્કેટમાં જે રીતે ઘટાડો આવ્યો, ટોટલ 50માંથી 8 જ સ્ટોક છે કે જ્યાં જે મજબૂતી બતાવી છે, પરંતુ જે કમજોરી ઉપર નજર કરીએ તો આજે સૌથી વધારે જોવા મળી છે. એમાં પણ તમે નજર કરો તો એટર્નલ, કે જે ઝોમેટો તરીકે પ્રખ્યાત હતો, આમાં 4%થી વધારે આપણને કમજોરી જોવા મળી. હીરો મોટોકોર્પ, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ઓટો, મારુતિ, એટલે આ બધા સ્ટોક તમે જોશો ને તો લાસ્ટ વીક જે સ્ટોક સૌથી વધારે ભાગ્યા હતા ને એ સ્ટોકમાં જ આપણને નફા વસૂલી જોવા મળી છે. ચાહે તમે જો નેસ્લે, આઈસર મોટર્સ, સિપ્લા, આ બધા સ્ટોક છે કે જેમાં આપણને 2 થી 2.5% પણ વધારે કમજોરી જોવા મળી છે. હવે સામે આપણે જોઈએ નિફ્ટી 500 ઉપર નજર કરો. નિફ્ટી 500માં આજે તમે એક્શન જોવા મળશે તમને ઓલમોસ્ટ 500માંથી 96 સ્ટોક છે જે પોઝિટિવ બંધ થયા છે. 404 સ્ટોક છે કે જે નેગેટિવ બંધ થયા છે. સૌથી પહેલાં નેગેટિવ ઉપર નજર કરીએ તો ડોમ્સ ઇન્ડસ્ટ્રી, જ્યાં 9%નો ઘટાડો બતાવી રહી છે. કોચિન શિપયાર્ડ, જે ઓલરેડી આપણે વાત કરી કે જેમાં 8.5%નો ઘટાડો. બજાજ હોલ્ડિંગ, ઇવન બજાજ હોલ્ડિંગમાં આપણે જોઈએ તો નવા રેકોર્ડ હાઈ આ સ્ટોક સતત બનાવી રહ્યો હતો, અને આજે નફા વસૂલી આવી તો ઘણી મોટી આવી. 7.5%ની નફા વસૂલી જોવા મળી. HEG, રાઇટ્સ, APL, ડેટા પેટર્સ, આ બધા સ્ટોક છે કે જેમાં આપણને છેલ્લા 1 મહિનામાં 20 થી 30% સુધીના રિટર્ન મળ્યા છે, અને એ બધા આજે ક્યાંક ને ક્યાંક થોડીક નફા વસૂલી બતાવે. પરંતુ આજે
મજબૂતીમાં નજર કરો તો એક છે ન્યુઝન ઉપર તમે નજર કરો તો 16.5% તેજી જોવા મળી. CCL ત્યાં 10% તેજી જોવા મળી છે. ફાઇઝર ઉપર તમે નજર કરો, અહીંયા પણ પરિણામ બાદ 11.5% તેજી. BASF અહીંયા પણ 8.5% તેજી જોવા મળી છે. જેન્સર ટેકનોલોજી, રેમન્ડ, જ્યુબિલન્ટ ફાર્મા આ બધા સ્ટોક છે કે જેમાં સારી એવી તેજી જોવા મળી છે. આપણે નિમેશા તમારી પાસે હું આવીશ. ન્યુઝન ઉપર આપણે વાત કરીએ કારણ કે આ સ્ટોક જોઈએ તો ઘણા દિવસો બાદ ફાઇનલી આજે આપણને તેજી બતાવી રહ્યો છે. ન્યુઝન પણ વાત કરી લઈએ સાથે સાથે નેટવેબ પણ વાત કરી લઈએ કારણ કે આમ જનરલી જોઈએ તો આ બંને સ્ટોક એક દિશામાં ચાલતા હોય છે, પરંતુ આજે બંનેમાં અલગ આપણને કારોબાર જોવા મળે. ન્યુઝનમાં તમે જુઓ તો આપણને ખાસી એવી તેજી જોવા મળી, જ્યારે તમે નેટવેબ પર નજર કરો તો 2.5% ઘટાડો બતાવી રહ્યો છે. સર ન્યુઝનની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ તો એક સાઇડવે સ્ટ્રક્ચર હતું અને 1180 આસપાસ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા ફેસ કરતો હતો. આજે એનું એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવ્યું છે અને તમે જુઓ તો જ્યારે સ્ટોકની અંદર કરેક્શન આવ્યું હતું 1500ના લેવલથી, ત્યારે પણ એક સ્ટીફ કરેક્શન હતું. એટલે હું માનું છું કે કોઈ નિયર અબાઉટ કોઈ રેઝિસ્ટન્સ એરિયા નહોતો અને એક સારા વોલ્યુમ સાથે સ્ટોકની અંદર આપણે એક રિકવરી જોઈ છે. હું માનું છું કે એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ છે. આગળ જતાં કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ન્યુઝનની અંદર વ્યૂ બુલિશ છે, ખરીદી કરી શકાય. જો નીચેની તરફ વાત કરું તો 1235 થી 1200 વચ્ચે ક્યાં એન્ટ્રી મળે છે તો આઈ થિંક એક ગુડ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે અને ન્યુઝનની અંદર વ્યૂ બુલિશ છે, ખરીદી કરવાની સલાહ છે. ઓકે, સો ન્યુઝનની વાત થઈ ગઈ. પહેલાં મને ક્લોઝિંગનું રિએક્શન આપી દો નિમિષ સર, જે સેટલમેન્ટ થયું છે તે સમજી લઈએ. 24,683 એટલે જે ચિંતા તમે શરૂઆતની કમેન્ટ્રીમાં તમે કહી હતી તે ફળીભૂત થઈ રહી છે. બેંક નિફ્ટી 54,900 ને થોડા નીચેનો ક્લોઝ છે. મિડ કેપ સ્મોલ કેપ આજે 1.5%ની વેચવાલી મિડ કેપમાં છે અને સ્મોલ કેપમાં 1%ની વેચવાલી છે. જરા ક્લોઝિંગને રેપઅપ કરી લઈએ નિમિષ સર. નિફ્ટીનું ક્લોઝિંગ હું માનું છું કે થોડું વીક છે અને જો આવતીકાલે આપણે ફરીથી 24,800 ઉપર ક્લેમ નથી કરતા તો ડેફિનેટલી એ સાઇન જે છે એ પોઝિટિવ સાઇન નહીં રહે અને આપણે માર્કેટમાં જે છે થોડું કરેક્ટિવ મૂવ આવી શકે એવી સંભાવના છે. અને નીચેની તરફ તમે જો તો નેક્સ્ટ જે સપોર્ટ એરિયા મેજર બની રહ્યા છે એ સીધા 24,385 21 EMA 24,385 આસપાસ આવી રહ્યું છે. એટલે અહીંથી બીજા 300-400 પોઈન્ટનો ઘટાડો નિફ્ટીની અંદર આવી શકવાની સંભાવના જે છે સીધી બની જાય છે. એટલે લેટ્સ સી કાલનું સેશન શું છે અને જો કાલના સેશનમાં આપણે 24,800 ક્લેમ નથી કરતા તો હજુ પણ નિફ્ટીની અંદર આપણે 300 પોઈન્ટના કરેક્શનની તૈયારી કરી રાખવી જોઈએ એવું સ્પષ્ટપણે માનું છું. ઓકે, તો ઓવરઓલ વાત થઈ આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ, પરંતુ આવો નજર કરીએ ફરીથી સ્ટોક સ્પેસિફિક. આજે આપણને સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઉપર નજર કરો. અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા હતા. કંપનીના પરિણામ સૌથી પહેલાં નજર કરો તો કંપની નફો 43% ગ્રોથ બતાવે છે. આવક તમે જુઓ તો 34% વધીને અહીંયાથી 2,166 કરોડ આવી. ઇવન ઇબિડા નજર કરો તો ઇબિડા ઓપરેટિંગ નંબર પણ 52% ગ્રોથ બતાવે છે અને માર્જિન તમે જોશો તો 22%થી ઇમ્પ્રુવમેન્ટ થઈને 24.9%, એટલે કે ઓલમોસ્ટ 25% અહીંયાથી 290 બેસિસ પોઈન્ટ અહીંયાથી માર્જિન પણ સુધરે છે. પરંતુ સ્ટોક તમે જુઓ તો ઓલમોસ્ટ 1.5%ના ઘટાડા સાથે આજે આપણને ક્લોઝિંગ બતાવી રહ્યું છે. કઈ રીતે રિવ્યૂ લઈશું અસીમ સર સોલાર ઇન્ડસ્ટ્રીઝ પરિણામ બાદ? સર રિઝલ્ટ તો ઘણા સારા છે અને આ સ્ટોકના 18 કરોડની કેપિટલ સામે કંપનીના જે ટર્નઓવર અને પ્રોફિટના ફિગર્સ છે બહુ જ સારા છે. આજે નહીં પણ આઈ થિંક છેલ્લા 2-3 દિવસથી આ સ્ટોકમાં સારો ઘટાડો થયેલો છે. ફંડામેન્ટલી તમે જુઓ તો આ કંપની ઇવન ડિફેન્સમાં પણ એનું પ્રોડક્ટ આપી રહી છે. રિઝલ્ટ આવ્યા પછી આઈ થિંક એ પછી માર્કેટમાં કરેક્શન આવ્યું છે અને માર્કેટમાં થોડું સેન્ટિમેન્ટ ડાઉનવર્ડ છે, પણ ફંડામેન્ટલી વેરી સ્ટ્રોંગ શેર છે અને મારી દ્રષ્ટિએ તો જે ઘટે છે એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી સમજવી જોઈએ કારણ કે ઉપરમાં આઈ થિંક 14,000ની ઉપર આ સ્ટોક ટ્રેડ કરેલો છે, એ પછી કોન્સ્ટન્ટ આપણને કરેક્શન જોવા મળ્યું છે. આવતીકાલે રિઝલ્ટનું એક રિએક્શન આવ્યા પછી જે પણ ઘટાડો આવે એમાં બાઇંગની મારી એડવાઇસ છે. આ સ્ટોકનું 17,000 થી 18,000નું આપણે 1 વર્ષનું ટાર્ગેટ મૂકી શકાય. ફંડામેન્ટલી વેરી સ્ટ્રોંગ કંપની, એટલે બાય કરવાની એડવાઇસ ઘટાડે રહેશે. લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ, ઓકે, નજર અહીંયા ખાસ બની રહી છે. આપણે સોલર ઇન્ડસ્ટ્રીની વાત કરીને સોરી યસ ડેફિનેટલી સોલર ઇન્ડસ્ટ્રીઝની આપણે વાત કરી છે અને મારી બીજી એક વાત પણ કરવી હતી. કરી શકું ને? હા સર, પ્લીઝ કન્ટિન્યુ. આપણે જે રિઝલ્ટની વાત કરીને, જે રિઝલ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટ આ જે 31 માર્ચના રિઝલ્ટ આવવાના છે એટલે 15મી મે સુધી નથી, આ 31 મે સુધી રિઝલ્ટ આવતા રહેશે. પણ મોસ્ટ ઓફ ધી કંપનીના જે આવી ગયા છે, મિડ કેપની હજી ઘણી કંપનીના રિઝલ્ટ આવવાના બાકી છે. ધેટ ઇઝ પોસિબલ અપ ટુ 31 મે.
ઓકે, સો હજુ પણ એ અમુક પરિણામો છે કે જેને આપણે એન્ટિસિપેટ જરૂર કરવાના રહેશે. પણ અસીમ સર, સાથે સાથે હવે આપણે એ પણ ચર્ચા કરવી જોઈએ કે ઓલમોસ્ટ 6 મહિના થઈ જશે આ 2025 આવ્યો અને ત્યારબાદ, એટલે કે મે મહિનો 5મો પૂરો થાય છે અને 6ઠ્ઠા મહિનામાં આપણે એન્ટર થઈશું. એટલે પાછલા વર્ષે જે ઇલેક્શનની વોલ્ટિલિટી હતી તે આપણે ફાઇનલી પૂરી કરી અને 1 વર્ષ પછી હવે આગળ વધી રહ્યા છીએ. તે સ્થિતિમાં આગળના પહેલાં તો પર્સ્પેક્ટિવ સમજવા જોઈએ. ચોમાસું, અત્યારે અમુક જગ્યાએ કમોસમી વરસાદ, આ તે બધી સ્થિતિઓ છે. ઇવન ગુજરાતમાં પણ આવતા 5-7 દિવસો થોડા ભારી છે. અમુક આગાહીઓ જે અમે જોઈએ એ પ્રમાણે પરિસ્થિતિ હવે એ સમજવાની છે કે એક તરફ સરકાર પાસે લિક્વિડિટીનો ફ્લો બહુ જોરદાર છે સર. હમણાં ડિવિડન્ડ શુક્રવારે આપવાના છે આરબીઆઈ, અને અમુક અનુમાનો તો 3.5 ટ્રિલિયન રૂપિયાની વાત પણ છે. અમુક અનુમાન 3 થી 3.5 ટ્રિલિયન રૂપિયાનું અનુમાન બતાવે છે, જે ડેફિનેટલી એમ કહે છે કે સરકાર પાસે લિક્વિડિટી ફ્લો આવશે. હમણાં ડિફેન્સનું બજેટ પણ ફરી એકવાર વધારી દીધું છે, બીજા 50,000 કરોડ રૂપિયા, અને 3 ટ્રિલિયન રૂપિયા આવવા. થોડું સમજીએ આપણે કઈ સ્થિતિમાં છીએ. ઇકોનોમિકલ કન્ડિશન, વ્યાજદરો ઘટી રહ્યા છે, પરિણામો કંપની ઇન્ડસ્ટ્રી વાઇઝ સારા છે, કન્ઝમ્પશન બરાબર જઈ રહ્યું છે, અને બીજી તરફ સરકાર પાસે નવો લિક્વિડિટીનો ફ્લો આવશે. સર, એઝ ફાર એઝ ફાઇનાન્સ ઇઝ કન્સર્ન, હું એવું માનું છું કે બહુ જ કમ્ફર્ટેબલ પોઝિશનમાં અત્યારે ગવર્મેન્ટ છે. આપે જે વાત કરી આરબીઆઈના ડિવિડન્ડની, જે ગયા વર્ષે પણ આરબીઆઈ આપેલું હતું, ઓવરઓલ જે ફિસ્કલ ડેફિસિટ છે, જે ફિગર્સ અત્યાર સુધીમાં આપણને દેખાય છે એ પણ ઘણી કંટ્રોલમાં છે. ઇવન 30% માર્કની ફિગર પણ કંટ્રોલમાં છે. હવે પ્રશ્ન એક જ છે કે ઇવન આપણે જો બીજા બધા પેરામીટર્સ જોઈએ તો ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે. તમારું જે કરંટ એકાઉન્ટ, ઇવન રૂપીની મુવમેન્ટ પણ તમે જો તો બહુ સ્ટેબલ દેખાઈ રહી છે. પ્રશ્ન એક જ છે કે ચાલે છે. મારું એટલું જ કહેવું છે કે અત્યારની જે પરિસ્થિતિ આપણને દેખાઈ રહી છે જે ઇકોનોમીમાં, એ બહુ જ કમ્ફર્ટેબલ છે. અને સૌથી મહત્વની વસ્તુ હોય તો ક્રૂડના પ્રાઇસ ઘણા સ્ટોપ છે, જે આપણી ઇકોનોમી માટે ઘણી પોઝિટિવ ન્યૂઝ છે. એટલે ગવર્મેન્ટ પાસે સ્પેન્ડિંગની એક ઘણી લીવે દેખાઈ રહી છે. ને એટલે તો આપણે જોઈએ ડિફેન્સમાં જે એડિશનલ બજેટ તરત ડિક્લેર કરવામાં આવ્યું. એટલે આવનારો સમય એઝ ફાર એઝ ઇકોનોમી ઇઝ કન્સર્ન ઘણો મને બેટર લાગી રહ્યો છે. મોન્સૂનની વાત કરીએ, કમોસમી વરસાદ ચોક્કસ આપણને નડી રહ્યું છે, પરંતુ એ પેટર્ન આપણે જોઈએ છે કે બદલાઈ રહી છે. અને છેલ્લા ઘણા વખતથી આપણા મોન્સૂન ઘણું નોર્મલ રહ્યું છે. તો રૂરલ ઇકોનોમીને પણ બહુ મોટો બેનિફિટ થાય એવી શક્યતા છે. એટલે મને એમ લાગે છે કે જ્યાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટવાની શક્યતા છે, બીજી બાજુ આપણી ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલમાં છે, ઇન્ફ્લેશન ઇઝ અંડર કંટ્રોલ, તો ગવર્મેન્ટ આવનારા સમયમાં વધારે સ્પેન્ડિંગ કરશે અને એક આપણને ઇકોનોમી માટે બૂસ્ટ બની શકે છે. મારું એટલું જ કહેવું છે કે જીઓ પોલિટિકલ સિચ્યુએશન જે છે એ ક્યાંક ને ક્યાંક જરૂરથી ઇમ્પેક્ટ કરી શકે છે. બીજી બાજુ અમેરિકાની જે આપણે ચર્ચા કરી એ પણ થોડી ઇમ્પેક્ટ કરે છે. પણ ડોમેસ્ટિકલી, ઇન્ટરનલી જો આપણે જોઈએ તો આપણે ઘણા સ્ટ્રોંગ બની રહ્યા છે. તો એ બાબતમાં બહુ મને ચિંતા લાગતી નથી. ઇવન ડાયરેક્ટ એઝ વેલ એઝ ઇનડાયરેક્ટ ટેક્સનું કલેક્શન પણ ઘણું સારું છે. આઈ થિંક આવી બેટર પોઝિશન તો મેં ઘણા વખત પછી હું જોઈ રહ્યો છું. સો ગવર્મેન્ટ પાસે સ્પેન્ડિંગ માટેની ઘણી ઓપોર્ચ્યુનિટી છે, અને એ સાથે ઇન્ડસ્ટ્રી અને કન્ઝમ્પશનને પણ બેનિફિટ રહેશે. અત્યારે માર્કેટ ઘટે છે, કરેક્શન આવે છે, તો મારી દ્રષ્ટિએ લોંગ ટર્મ માટેની ઘણી મોટી તેજીની શક્યતા બને છે. ઇન્વેસ્ટર માટે ગોલ્ડન ટાઈમ આવશે મારી દ્રષ્ટિએ. જ્યારે પણ માર્કેટ ઘટે છે તો આપ ઇન્વેસ્ટમેન્ટ સારા સ્ટોકમાં કરો. એટલીસ્ટ વિધિન 1 યર આપણને સારા રિટર્ન મળે એવી પૂરેપૂરી શક્યતા છે. અને એસઆઈપી કરતા હો તો ઇવન ઇફ કરેક્શન આવે તો એસઆઈપીને તમે બંધ ના કરો, એસઆઈપી વધારો. દેટ વિલ ગીવ યુ એકદમ સારી ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટને આપણે આપી શકશે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે સારી રીતે અસીમ સરે સમજાવ્યું કે અહીંયાથી ઓવરઓલ જે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ આપણા જે અર્થતંત્રને છે એ થોડી અસર અહીંયાથી પહોંચી શકે, પરંતુ ઓવરઓલ આપણને અહીંથી કોઈ એટલો વાંધો જોવા નહીં મળે. પરંતુ નજર કરીએ સ્ટોક સ્પેસિફિક, હમણાં જસ્ટ આપણને હિન્ડાલ્કોના પણ પરિણામ સામે આવે છે. પરિણામ સૌથી પહેલાં આપણે નજર કરીએ તો કંપનીનો જે નફો છે 10.5% વધ્યો છે. કંપનીની આવક નજર કરો 13.5% ગ્રોથ બતાવે છે. અહીંયા ઇબિડા વધ્યા છે 35%, અને સામે માર્જિન પણ ઓલમોસ્ટ 10% હતા, જે વધીને 12% કંપનીના માર્જિન જોવા મળે છે. ઇવન આપણે જો કંપનીના જે પહેલાં આપણે જ્યારે નોવેલિસ એમની જે સબસિડિયરી કંપની છે એનું પણ પરફોર્મન્સ સારું જોવા મળ્યું છે. અને કંપની જેનો જે કોર બિઝનેસ છે એ પણ સારું આઉટ પરફોર્મ કર્યું છે. અને બીજી એક અપડેટ એ પણ છે કે અહીંયા એમનું જે બોર્ડે અહીંયાથી EMIL માઇન્સ છે એને કંઈક 48 લાખ કંઈક એમની જે નેટ ડેપ્ટ છે જેની વેલ્યુ 1131 કરોડ છે, કે એને કંઈક એક્વિઝિશન માટે પણ અહીંયાથી એક અપડેટ આપી. એટલે સ્વાભાવિક છે કે આ બધા જે અપડેટ છે એની જે રિએક્શન છે આવતીકાલે જોવા મળશે. અને જો સ્ટોક ઉપર નજર કરીએ તો આપણે ડેઇલી ચાર્ટ અને વીકલી ચાર્ટ બંનેમાં ફોર્મેશન તો ઓવરઓલ આપણને તેજી જ જોવા મળ્યું છે. આજે થોડુંક ઉપલા સરથી દબાણ આવ્યું, પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ આપણને જોવા મળે છે. એક વખત નિમેશ સર રિવ્યૂ લઈ લઈએ હિન્ડાલ્કોના પરિણામ બાદ આગળ કઈ રીતે રણનીતિ અપનાવી જોઈએ સર?
તો હિન્દાલ્કોની અંદર વ્યૂ મારો બુલિશ છે, પર્ટિક્યુલરલી તમે જે નોવાલિસની વાત કરી, જે પ્રમાણે ટેરિફ નાખવામાં આવ્યા છે ગ્લોબલ માર્કેટમાં, એનાથી સીધો બેનિફિટ નોવાલિસને થવાનું છે. સાથે સાથે તમે જુઓ તો આજે જે સમાચાર આવ્યા હતા કે ચાઇના તરફથી ઇન્ટરેસ્ટ રેટ કટ કરવામાં પણ આવ્યા હતા, એટલે ક્યાંક ને ક્યાંક મેટલ સેક્ટર માટે એક સપોર્ટિવ ન્યૂઝ છે. અને એના પગલે મને લાગે છે કે સ્ટોકની અંદર જે છે એક બુલિશ વ્યૂ રાખીને ચાલવું જોઈએ. પરિણામો પણ ઘણા સારા છે. ઉપરની તરફ હું માનું છું કે શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર 700-715 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી સંભાવના જોવા મળી રહી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેમાં આજના દિવસે એક્શન ભરપૂર રહેતું જોવા મળેલું હતું, તેમાંથી એક આપણે જરૂરથી ડિસ્કસ કરવું જોઈએ. હવે જે પ્રકારે આ સમગ્ર સેક્ટર છે, આઇનોક્સ ગ્રીન હું અહીંયાથી વાત કરવા માગીશ, બિકોઝ થોડું તેજી તરફની પરિસ્થિતિ છે. રિન્યુએબલ સ્પેસ, એક તો કેપીઆઈ ગ્રીન પણ આજે અમુક સમાચારોને લઈને એક્શનમાં હતો. એના જે સમગ્ર રિન્યુએબલ સ્પેસ છે તે નિમેશ સર હું તમારા પાસે લઈને આવું સમજીએ. અને આઇનોક્સ ગ્રીન છે 2-3 દિવસથી થોડો બઝ બનાવી રહ્યો છે, ચાર્ટ્સ પણ થોડા એક્ટિવેટેડ છે અને નંબર સાથે બધા બાદનું એક્શન પણ જોવા મળી રહ્યું છે. નિમેશ સર, આઇનોક્સ ગ્રીનમાં જે પ્રમાણે આપણે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છીએ, યસ, છેલ્લા 2 દિવસથી બહુ સ્ટ્રોંગ રિકવરી જોઈ છે પ્રાઇસ વોલ્યુમ સાથે. અને હું માનું છું કે એક રેઝિસ્ટન્સ એરિયા નજીક જે અગાઉ 185ના લેવલ પાસેથી એક સ્વિંગનો હાઈ હતો, એ લેવલને આજે ટેસ્ટ કરી દીધા છે. એટલે મારી સલાહ હશે કે જો તમારો શોર્ટ ટર્મ વ્યૂ હોય તો કમ્પ્લીટલી એવોઇડ કરો, કારણ કે સ્ટોક ઓલરેડી 145થી 180 2 દિવસની અંદર બની ગયો છે. એટલે ફ્રેશ એન્ટ્રી લેવાનો સમય નથી. નીચેની તરફ ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો 160 આસપાસ જે છે, હું માનું છું કે એક સારો સપોર્ટ એરિયા બને છે. 160 આસપાસ તમે એન્ટ્રી લઈ શકો છો, પરંતુ જ્યાં સુધી 160 નથી આવતો અથવા 185નું બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી આ કાઉન્ટરથી દૂર રહેવાની સલાહ છે. અને ઉપરની તરફ જો 185નું બ્રેકઆઉટ આવે છે તો પછી નેક્સ્ટ રેઝિસ્ટન્સ એરિયા બની રહ્યા છે એ 205ના લેવલના બની રહ્યા છે. એટલે હાલ પૂરતું તો હું એવોઇડ કરવાની સલાહ આપીશ. 160 આસપાસ આવે છે તો ત્યાં આસપાસ ખરીદી કરવાનો પ્લાન કરી શકાય. ઓકે, તો ઓવરઓલ વાત થઈ આઇનોક્સ ગ્રીન કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો નજર કરીએ થોડુંક સેક્ટર સ્પેસિફિક, તો આજે ઓટોમાં આપણને સૌથી વધારે રીતે દબાણ જોવા મળે છે. ઓટો સેક્ટરમાં નજર કરો તો આજે 15માંથી 2 સ્ટોક હતા કે જે મજબૂતીમાં હતા, અશોક લેલેન્ડ અને એમઆરએફ. બાકી કમજોરીમાં તમે નજર કરો તો આજે હીરો મોટોકોપ 3.5% આજે નફા વસૂલી જોવા મળી. ઇવન બજાજ ઓટો કે જે સારા બ્રેકઆઉટ સાથે કારોબાર કરી રહ્યો હતો, એમાં પણ આજે આપણને 3.5%નો ઘટાડો જોવા મળ્યો. મારુતિ, જે જ્યારે આપણે જોઈએ ઓટો સેક્ટર જ્યારે સારી એવી તેજી બતાવી, ત્યારે મારુતિએ નથી બતાવેલી તેજી, છતાં એમાં પણ તમે નજર કરો 3% આજે ઘસારો જોવા મળે છે. ટીવીએસ મોટર્સ જેવો આપણો ફંડામેન્ટલ સારો એવો સ્ટ્રોંગ છે, એમાં પણ થોડીક આજે આપણને નફા વસૂલી જોવા મળી. 3% સ્ટોક નીચે. આઈસર મોટર્સ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રી, ભારત પોર્ટ, આ બધા સ્ટોક છે કે જેમાં જ આપણને 2%થી વધારે નફા વસૂલી જોવા મળી છે. એક વખત રિવ્યૂ લઈ લઈએ અસીમ સર ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર, કારણ કે આપણે ઓવરઓલ સાપ્તાહિક પરફોર્મન્સ જોઈએ તો 5% તેજી બતાવતા. હવે આજનું આપણે જોઈએ તો 2.25% બાદ કરીએ તો પણ હજી 1.5% તેજી સાથે હજુ સાપ્તાહિક રિટર્ન આપણને આપી રહ્યું છે. આજનો જે ઘટાડો છે એને શું આપણને ટેમ્પરરી નફા વસૂલી જોવું જોઈએ? લાગે કે હજી આવનારા દિવસોમાં ફરીથી આપણને કમબેક ઓટો ઇન્ડસ્ટ્રી જોવા મળે સર? સૌપ્રથમ તો રેટ સેન્સિટિવ સેક્ટર છે અને બીજું જે ડિમાન્ડ છે એ આપણે જોઈએ છે કે રૂરલ એઝ વેલ એઝ અર્બન ડિમાન્ડને આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. હવે જે અત્યારે પેરામીટર્સ આપણને દેખાઈ રહ્યા છે, લાઈક સોફ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ સોફ્ટ થાય એવી શક્યતા છે, મોન્સૂન સારું રહે એવી શક્યતા છે, કન્ઝમ્પશન થિયરી પણ સારી છે. અને આમ જુઓ તો ઘણા બધા છેલ્લા લગભગ કેટલાય વખતથી જે મેટલના પ્રાઇસ છે પણ ઘણા સ્ટેબલ છે. બીજી વસ્તુ એ છે ઘણી બધી કંપનીઓ પોતાના પ્રાઇસને પણ રિવિઝન કરેલું છે. હવે અત્યારે આપણે જોઈએ તો કરેક્શન દેખાઈ રહ્યું છે અને પ્રોફિટ બુકિંગ છે. આ પ્યોરલી પ્રોફિટ બુકિંગ છે અને એ માર્કેટનો એક હંમેશા ટ્રેન્ડ રહેતો હોય છે. હજી ફર્ધર ઘટે એવી શક્યતા મને એટલા માટે લાગે છે કે માર્કેટમાં અત્યારે જે ટોપ થઈ ગયું છે ટેકનિકલી, તો એમાં કરેક્ટ પ્રોફિટ બુકિંગ ચોક્કસ આવી શકે છે. ફંડામેન્ટલ વાત કરીએ તો ફંડામેન્ટલ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. ઇવન હીરો મોટોકોર્પના રિઝલ્ટ આવ્યા ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે આ સ્ટોકમાં ઘણી સારી મુવમેન્ટ આવશે અને લાસ્ટ વીકમાં આપણને ઘણી સારી તેજી જોવા પણ મળી. તો વ્યૂ તો એબ્સોલ્યુટલી પોઝિટિવ છે. યોમિક પણ માર્કેટનો ટ્રેન્ડ થોડોક મને એમ લાગે છે કે નેગેટિવ છે, એટલે આપણે રાહ જોવી જોઈએ. આ તબક્કે મારું જે ટ્રેડર્સ છે કે જે છે એમને એટલી સલાહ છે કે લિવરેજ બહુ નહીં રાખો, વેઇટ ફોર ધી કરેક્શન ટુ કમ અને ત્યાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે. ઓવરઓલ ટ્રેન્ડ મને પોઝિટિવ લાગે છે. અપવર્ડ મુવમેન્ટમાં કરેક્શન છે, બીજું કંઈ નથી. પ્રોફિટ બુકિંગ છે, ઘટાડે બાય કરવાની સલાહ છે અને જે ઇન્વેસ્ટર છે એમના માટે કોઈ ચિંતાનું કારણ નથી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે ઓટો સેક્ટર માટે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ. આપણે સેક્ટર સ્પેસિફિક જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ, એક આઈટી અને એમાં પણ નિશ જે પર્ટિક્યુલરલી બને છે ગેમિંગનું, તેની મારે વાત કરવી છે.
નિમેશ સર, વચ્ચે ઓનલાઈન ગેમિંગ, બેટિંગ, આ તે બધી જે એપ્સ ચાલતી હતી તેને ટેક્સને લઈને બહુ બધી ચર્ચાઓની વચ્ચે અમુક સ્ટોક્સ જે છે તે ખાસા પડી ભાંગ્યા હતા. હું નઝારા ટેક એક જોઉં છું અહીંયાથી ખાસ, જે લગભગ 3% આજે તેજીમાં છે. ઇવન ગઈકાલે પણ તેજીમાં હતો. યોમિકે ખાસ વાત પણ કરી હતી નઝારા ટેકની, અને સતત મજબૂતીમાં છે. મને તો પર્સનલી જે છે તે ખાસ ઇન્ટરેસ્ટ છે, બિકોઝ હું પીસી ગેમિંગ આ તે બધામાં થોડો રસ ધરાવું છું. એટલે આમની જે બીજી પ્રોડક્ટ છે નોડવિન, એ બધી પ્રોડક્ટ્સની સાથે પણ એમાં જે એમની કોમ્યુનિટીઝ હોય છે એમાં પણ હું એસોસિએટેડ હોઉં છું, વાતચીત કરું છું. એટલે નઝારા તો મને ગમે છે. બીજો આવો એક સ્ટોક ડેલ્ટા કોર્પ, જે પણ આ ઓનલાઈન ગેમિંગ, બેટિંગ આ તે બધી જે એપ્સ છે તેની સાથે એસોસિએટેડ છે. જીએસટી ક્લેરિફિકેશન હજુ કંઈ ખાસ મને નથી યાદ કે કંઈ આવ્યા હોય તો તમે પ્લીઝ અપડેટ કરો. અને આ સેક્ટર જરા સમજીએ. નઝારા ટેક, ડેલ્ટા, બે વાત કરીએ. બીજો કોઈ તમે એડ કરવા માંગતા હો તો સર. નજારા ટેકનોલોજીનો ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું મજબૂત જોવા મળી રહ્યું છે, ને છેલ્લા થોડા સેશનથી આપણે 1000 થી 1300 રૂપિયાની મુવમેન્ટ બહુ ફાસ્ટ જોઈ છે. પરંતુ યસ, તમે જુઓ તો અત્યારે અગેન આ શોર્ટ ટર્મ તમારો વ્યૂ હોય તો ફ્રેશ એન્ટ્રી લેવાનો સમય નથી. સ્ટોક ઓલરેડી 30% ચાલી ગયો છે, અને ક્યાંક ને ક્યાંક જે છે હું માનું છું કે થોડું કરેક્ટિવ એક્શન જોવા મળી શકે છે. પરંતુ યસ, ચોક્કસપણે ફંડામેન્ટલ નજારા ટેકનોલોજીસ જે છે મને પણ ગમી રહ્યો છે. ડેલ્ટાની વાત કરીએ તો અગેન એક વીક સ્ટ્રક્ચર છે, ફંડામેન્ટલી પણ વીક છે, અને જીએસટીની નોટિસને લઈને હજુ સુધી કોઈ અપડેટ છે નહીં. એટલે આગળ જતા શું આવશે, કારણ કે તમે જુઓ તો જે કંપનીની માર્કેટ કેપ છે એના કરતાં જીએસટીની અમાઉન્ટ જે છે ઘણી વધારે છે. અને જે પ્રમાણે અત્યારે આપણે વચ્ચે વાતો હતી કે દમણની અંદર જે છે નવો કેસિનો ખુલવાનો છે કે બીજી જગ્યાએ થવાનો છે, પણ એની અંદર કોઈ જાતના જે છે એ અપડેટ છે નહીં. અને હું નથી માનતો કે નિયર ટર્મની અંદર એવા કોઈ પણ પોઝિટિવ ડેવલપમેન્ટ થાય. એટલે ડેલ્ટા કોર્પની અંદર દૂર રહેવાની સલાહ છે મારી. નજારા ટેકનોલોજીની અંદર તમે બાય ઓન ડિપ્સ સ્ટ્રેટેજી અપનાવી શકો છો. ઓકે, તો ડેલ્ટા કોર્પ અને નજારા ટેકનોલોજી જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. પરંતુ એક સ્ટોક તમે નજર કરો. અસીમ સર, તમારી પાસે એકમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્મા લઈને આવીશ. ઓલરેડી અમે હમણાં જસ્ટ તમે જોઈન થયાની પહેલાં પણ અમે વાત કરી, અમે બમ્પર સ્ટોકમાં પણ આપ્યો હતો. અમારું જે સેગમેન્ટ છે શુક્રવારના રોજ, અને એમાં જે ટાર્ગેટ અમે જે આપ્યો હતો 587નો, એ અચીવ પણ થયો છે. પરંતુ મારે એટલા માટે ફરી તમારી સાથે વાત કરવી છે કારણ કે ઓલ ટાઈમ હાઈ આપણે આ સ્ટોકનો જોઈએ 1175 છે. સ્ટોક આજે 586-87 હાઈ બનાવ્યો, એટલે કે ઓલ ટાઈમ હાઈથી જો આપણે 50% ડિસ્કાઉન્ટ પણ કરીએ ને તો પણ હજુ સ્ટોક એની નીચે આપણને એથી જોવા મળી રહ્યો છે. એટલે ચાન્સીસ તો આપણે જોઈએ તો ઓવરઓલ હજુ પણ જગ્યા ખાસી એવી છે. એટલે ટેકનિકલી જોઈએ તો એમાં બ્રેકઆઉટ સારું જોવા મળે છે, પરંતુ કોઈ ફંડામેન્ટલ તમને લાગી રહ્યા છે કે આમાં સારી અપસાઇડ હજુ આપણને જોવા મળે સર? યોમિક, જરા મને કંપનીનું નામ ફરીથી કહેશો? યસ સર, એકમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્મા. સોરી, મેં આનું ટ્રેક નથી કર્યું એટલે હું નહીં કહી શકું. હા, નિમેશ સર, તમારી પાસે હું આવીશ સર. કઈ રીતે તમે રિવ્યૂ જોઈ રહ્યા છો એકમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્મા ઉપર સર? સ્પેલ બોલશો તમે? એકમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્મા સર. સ્પેલિંગ AKUMS સર. યસ, સ્ક્રીન પર છે સર આજે જો તમને. ઓકે ઓકે. ઘણા લાંબા સમયના કરેક્શન પછી સ્ટોકની અંદર આપણે જે છે ટ્રેન્ડ રિવર્સલના સંકેત જોયા છે. અને હું માનું છું કે તમે જો સ્ટોકની અંદર જે 2024માં આઈપીઓ આવ્યો હતો, અને આઈપીઓ બાદ આપણે ઉપરની તરફ 1200ના લક્ષ્યાંક જોયા હતા, અને 1200થી સ્ટોકની અંદર કરેક્શન થઈ અને નીચેની તરફ જે બોટમ બની હતી 400 રૂપિયાની બોટમ બની હતી. આટલા મોટા કરેક્શન પછી સ્ટોકની અંદર તમે જુઓ તો બાઇંગ આવ્યું છે, પરંતુ યોમિક તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક વોલ્યુમ જે છે વોલ્યુમ સપોર્ટિવ નથી એવું મારું માનવું છે. તમે આજે પણ જુઓ તો ઓલમોસ્ટ 5.5 લાખ શેરની આસપાસનું કામકાજ થયું છે. 200 દિવસની એવરેજ જે છે એની આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. એટલે જ્યાં સુધી એક ફોર્મલી વોલ્યુમ નથી આવતા, સસ્ટેન નથી થતા, ત્યાં સુધી મારી સલાહ રહેશે કે આવા ટેકનિકલ માઉસ આટલા મોટા કરેક્શન પછી આવા એક સ્વાભાવિક છે. એટલે આને હજી ઉતાવળે ન કરવી જોઈએ. થોડી વેઇટ એન્ડ વોચ કરો, આ લેવલ ઉપર સસ્ટેન થાય છે કે કેમ, ડિલિવરી વોલ્યુમ કેટલું આવે છે, ડિલિવરી બેઝ વોલ્યુમ કેટલું આવે છે. એટલે આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીને પછી જ સ્ટોકની અંદર જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્લાન કરવું છે. માત્ર ટેકનિકલ, કારણ કે ફંડામેન્ટલ મેં સ્ટડી નથી કર્યા એટલે ફંડામેન્ટલ જો નહીં આપું, પરંતુ જે પ્રમાણે ટેકનિકલ સ્ટડી ઇન્ડિકેટ કરી રહ્યું છે અત્યારે હાલના તબક્કે ફ્રેશ એન્ટ્રી લેવાની સલાહ નથી. અને જો નીચેના લેવલથી તમે લીધા હોય તમારા જે કંઈ પણ સ્ટોકને રિકમેન્ડ કરીને કોઈએ, તો મારી સલાહ છે કે નીચેની તરફ 545નો એક સ્ટોપ લોસ અચૂકથી ફોલો કરજો.
જો 545નું લેવલ બ્રેક કરે છે તો સ્ટોકમાં ફરીથી આપણે નીચેની તરફ કરેક્શન 500 રૂપિયા સુધીનું આવી શકે એવી પોસિબિલિટી લાગી રહી છે. સો વ્યૂ આ પ્રમાણે એકમ્સ ડ્રગ્સ માટે. નિમિષ સર, એક સ્ટોક તમારી પાસે લઈ આવીએ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE અલ્ટિમેટ ડ્રીમ રન આ સ્ટોકે બતાવી દીધો છે. ફાઇનલી થોડો ટોપ આઉટ થવાની કોશિશ કરી રહ્યો છે. ઇવન આજના ક્લોઝના હિસાબે પણ જુઓ તો મિડ સેશનમાં પણ તેજી સારી હતી. પણ હા, હવે શું તમને એવું લાગે છે, કેમ કે બોનસની તારીખ 23 છે સર, એટલે એ હિસાબે ધીરે ધીરે થોડું અટકવાની કોશિશ કરે. જેમને નફો બાંધવો હોય, શું BSEમાં હવે નફો બાંધી શકાય સર? હજી કેવું બહુ જલ્દી થશે, પરંતુ ચાર્ટ્સ વાઇઝ જોવા જઈએ તો આજે કેન્ડલ સ્ટિક્સની પેટર્ન બની છે, એનું નામ છે ડાર્ક ક્લાઉડ કવર. એટલે હવે આના ઉપર જે છે કાળા વાદળાઓ આવી ગયા છે ને અહીંથી ટ્રેન્ડ રિવર્સલના પેટર્નની સંકેત આપ્યા છે. હજુ એનું કન્ફર્મેશન નથી આવ્યું. આવતીકાલના માર્કેટની અંદર આપણે એનું કન્ફર્મેશન મળશે. એટલે જો આવતીકાલનું ક્લોઝ, ગઈકાલનો જે લો હતો 7,285નો લેવલ, જો આવતીકાલે 7,285 નીચે ક્યાંય ક્લોઝ આપે છે તો આ પેટર્નનું કન્ફર્મ થશે. એટલે મારી સલાહ રહેશે કે હજુ એક દિવસ જાળવી જઈએ અને આવતીકાલે 7,285 નીચે ક્લોઝ આવે છે તો જરૂરથી જે લોકોએ નીચેના લેવલથી લીધા હોય એને પ્રોફિટ બુક કરવાની સલાહ છે. અને જો 7,285નું લેવલ બ્રેક નથી કરતું, પાછું આપણે આવતીકાલે બાઇંગ થાય છે સ્ટોકની અંદર, તો મોમેન્ટમને તમને ટ્રેડ કરવાની સલાહ છે. એટલે 7,285નું લેવલ વેરી ક્રુશિયલ લેવલ, ગઈકાલનો લો ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, તો 7,285 કે જેને આપણે ફોકસ કરીશું. પરંતુ ઓવરઓલ જોઈએ તો માર્કેટ આજે આપણને થોડું ઘટાડા સાથે બંધ થતું જોવા મળ્યું. 1% ઘટાડા સાથે મિડ કેપ સ્મોલ કેપમાં પણ આપણે જોઈએ તો સેકન્ડ સેશનમાં થોડીક નફા વસૂલી જોવા મળી છે. પરંતુ સર આ સાથે સમય થોડી રજા લેવાનો. અસીમ સર, તમારી પાસે હોય સૌથી પહેલાં આપના તરફથી ડિસ્ક્લેમર. જે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા આપણે શો દરમિયાન, એમાં અમુક સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયો હોઈ શકે છે. વ્યુઅર્સને મારી એડવાઇસ છે કે આપ જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો, આપના પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ પછી જ કરો. યશ આપનો અને યોમિક આપનો ખૂબ ખૂબ આભાર શોમાં બોલવા માટે. થેન્ક યુ સર. નિમિષ સર, આપના તરફથી ડિસ્ક્લેમર્સ. ઘણા બધા સ્ટોકની ચર્ચા કરી છે. પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે ને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રો વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ આભાર. સર, ખૂબ ખૂબ આભાર અસીમ સર અને નિમિષ સર, આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ ફાઇનલી એક પ્રોફિટ બુકિંગનો દિવસ બતાવતા તમને જોવા મળ્યા. 1%થી વધુની ઘટાડા સાથે, નફા વસૂલી સાથે આજે નિફ્ટીમાં ક્લોઝિંગ આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આજે તો સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ હતો, આવતીકાલે ફરી નોન ટ્રેન્ડિંગ ડે બને છે કે પછી ફરી એકવાર કોઈ બાઉન્સ બેક બતાવવાની કોશિશ માર્કેટ્સ કરે છે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।